છેલ્લા 3 વર્ષથી હડપ્પન સિવિલાઇઝેશન ઉપર ક્વેશ્ચન પૂછે છે જીપીએસસી. એક વખત પૂછ્યો તો કે હડપ્પન સમયના શહેરો, સિંધુ ખાડીની સભ્યતાના શહેરોનું આર્કિટેક્ચર કેવું હતું. ગયા વખતે પૂછી લીધું કે એના બંદરો કેવા હતા, પોર્ટ્સ કેવા હતા, તો એમાં ઇનલેન્ડ પોર્ટ. તો આ વખતે એક ક્વેશ્ચન છે, તો એના ખોદકામ ઉપરથી ત્યારના સમયનું વહીવટ કેવું હતું, પ્રશાસન કેવું હતું, સરકાર કેવી રીતે, કઈ અલગ શું હતું એમાં, એનો ક્વેશ્ચન પૂછ્યો છે. મીન્સ તમે સમજી શકો છો કે વધુ ડિટેલમાં એનાલિસિસ પૂછતી જાય છે જીપીએસસી. નમસ્તે મિત્રો, આપણી દર વર્ષની પ્રથા પ્રમાણે જીપીએસસી ક્લાસ 1 મેઇન્સનું સોલ્યુશન લઈને આવીએ છીએ તમારી સામે. ગયા વર્ષે 2021માં 2 વખત મેઇન્સ લેવાની હતી. એક 2019ની જે પ્રિલિમ્સ લેવાની એની મેઇન્સ લીધી હતી માર્ચ 2021માં. 2020 આપણે બધાને ખ્યાલ જ છે. અને જે ડિસેમ્બર 2020માં જે પ્રિલિમ્સ લેવાની એની મેઇન્સ લેવાની હતી જુલાઈ 2021માં. તો માર્ચ 2021ના 3 GS 1, 2, 3 પેપર્સ સોલ્વ કરીને મૂકી દીધા છે અને તમારા લોકોનો ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો. બહુ મજા આવી, થેન્ક યુ. અને તમારા લોકોના ફીડબેક આવતા રહેતા હતા, મેસેજ આવતા હતા કે જુલાઈ 2021ના પેપર્સ ક્યારે મૂકો છો. તો એનું એક એસેનું પેપર સોલ્યુશન મૂકી દીધું છે. એની લિંક આ વિડીયો પતે પછી તમારે અહીંયા ક્યાંક આવી ગઈ હશે, જોઈ લેજો. અને આજે આપણે ચાલુ કરીએ છીએ જુલાઈ 2021માં લીધેલું જીએસ પેપર 1, જેમાં મેઇનલી 3 સબ્જેક્ટ્સ હોય છે: હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર અને જોગ્રાફી. તો એક પેપર સ્ટાઇલ જેવી થઈ ગઈ છે હવે કે દરેક 3 પેપરમાં GS 1, 2, 3માં 15 ક્વેશ્ચન હોય છે, 3 સેક્શન, એટલે 3 જે એના સબ્જેક્ટ્સ એ લોકોએ ડિક્લેર કરેલા છે. અને લગભગ એ લોકો યુનિફોર્મિટી જેવું રાખે જ છે કે ત્રણેયના 5-5 ક્વેશ્ચન હોય. તો આ પેપરમાં પણ એવું જ હતું. હિસ્ટ્રીના 5 ક્વેશ્ચન, આર્ટ એન્ડ કલ્ચર એટલે સાંસ્કૃતિક વારસોના 5 ક્વેશ્ચન, જે તમારા બધા માટે સૌથી મોટી સિરદર્દી હોય છે, અને જોગ્રાફીના 5 ક્વેશ્ચન. તો આ પેપરમાં જે સબ્જેક્ટ્સ છે એના ઉપર ગમે એટલી સારી પકડ હોય, ક્વેશ્ચન ફસાતા નથી. એટલે બધા છોકરાઓ માટે મોસ્ટલી સિરદર્દીવાળા વિષયો જ હોય છે. સૌથી મોટું તો સાંસ્કૃતિક વારસો, કારણ કે એક તો ભારતની સંસ્કૃતિ કેટલી બૃહદ અને એમાંથી કેટલા બધા ક્વેશ્ચન થઈ શકે, ક્યાંથી વાંચ્યું હોય તો પણ ક્વેશ્ચન ક્યાંથી પૂછાય ખ્યાલ ના આવે. તો આ એક પેપર એવું છે કે જેમાં તમે બહુ સારી રીતે લખી શકો એટલું એવા ક્વેશ્ચન્સ હોતા નથી. વ્યૂઝ પણ સૌથી વધુ આના સોલ્યુશનમાં જ આવે છે. પણ આ પેપર જોઈ અને બહુ મૂંઝાવું નહીં. ઓકે, લગભગ બધા છોકરાઓનું માર્ક્સ આમાં ઓછા જ હોય છે. હિસ્ટ્રીવાળામાં, આર્ટ એન્ડ કલ્ચર, સાંસ્કૃતિક વારસો તો મતલબ બહુ તકલીફ દે વિષય થઈ ગયો છે. જોગ્રાફી પણ એવું જ છે. તો છતાં પણ એક સલાહ જે યુપીએસસીની મેઇન્સની પ્રિપરેશનમાં પણ આપે છે, જીપીએસસીમાં પણ હું આપું છું કે બને ત્યાં સુધી ક્વેશ્ચન છોડવા નહીં, બને ત્યાં સુધી બ્લેન્ક ન છોડવા. બધા ક્વેશ્ચન તમે જવાબ આપી શકો એવું હશે નહીં, છતાં પણ બ્લેન્ક ન છોડવા. એનું કારણ છે, મેઇન્સ છે એ ટ્રુલી સબ્જેક્ટિવ એક્ઝામ છે. પ્રિલિમ્સમાં કેવું હોય, તમને માની લો 4 વન-લાઇનર પૂછી દીધા છે અને 4માંથી એક પણ નથી આવડતો, મતલબ એક સિંગલ પણ નથી આવડતો, 3 આવડે છે, તો પણ ઘણી વખત આખો ક્વેશ્ચન છોડી દેવો પડે. મેઇન્સમાં એવું નથી હોતું. મેઇન્સમાં માની લો 10 માર્ક્સનો ક્વેશ્ચન છે અને એના ઉપર માની લો 10 પોઈન્ટ્સ થતા હોય લખવાના, અને તમને 5 પોઈન્ટ યાદ છે તો 5 લખી શકો, 2 યાદ છે તો 2 લખી શકો. તો 2 માર્ક 5 માર્ક કાંઈક મળે તમને, રેસમાંથી નીકળી ન જાઓ. પ્રિલિમ્સમાં જો ન આવડતું હોય અને એટેમ્પ્ટ કરવા જાઓ, ખોટો પડે તો નેગેટિવ માર્કિંગ હોય છે. મેઇન્સમાં ખોટા આન્સર જેવું કંઈ હોય નહીં. હા, એ ચિંતા ન કરતા. મેઇન્સમાં બધા આન્સર સાચા જ હોય, ખાલી ફરક એટલો હોય કે ઓછા માર્ક્સ મળે કે વધુ માર્ક્સ મળે. એટલા માટે કોઈ પણ આન્સર બ્લેન્ક ન છોડવો. હું ફાંકા મારવાનું નથી કહેતો. તમે જે ઘણા યુનિવર્સિટીની એક્ઝામમાં ઘણા લોકો કરતા હોય છે, પિક્ચરની સ્ટોરી લખી નાખે, એ વસ્તુ હું નથી કહેતો. તમે આટલું રીડિંગ કર્યું હોય ત્યારે જ પ્રિલિમ્સ પાસ થઈ હોય, તો તમને આજુબાજુનો કંઈક આઈડિયા હોય તો બને એટલું રેલેવન્ટ લખવું, બને એટલું એ વિષયને સંલગ્ન લખવું.
અને માની લો 2 માર્ક્સ પણ તમને મળી જાય, માની લો 5 ક્વેશ્ચન તમે છોડી દેવાના હતા, સાવે સાવ સમય હતો અને છોડી દેવાના હતા એવું માનીને કે મને નથી આવડતા, અને એ 5 ક્વેશ્ચનમાં જો 2 માર્ક્સ પણ વધુ આવી જાય, જે પણ થોડું ઘણું લખ્યું એના એટેમ્પ્ટ કરવાના, તો ઓવરઓલ મેરિટમાં 10 માર્ક્સનો ફરક પડી શકે. એટલે ઘણો મોટો ડિફરન્સ કહેવાય. 10 માર્કનો ડિફરન્સ કેને કહેવાય એને પૂછજો જે 2-5 માર્કથી રહી ગયા છે. મને હમણાં એક સ્ટુડન્ટનો ફોન આવ્યો કે 0.04 માર્કથી એક એક્ઝામ મિસ કરી, તો એને જો 1 માર્ક પણ વધુ મળી ગયો હોત તો તરી જાત. ઓકે, તો એક વસ્તુ એ બ્લેન્ક ન છોડવા બને ત્યાં સુધી. બીજી વસ્તુ જે મેઇન્સમાં બહુ કી વસ્તુ હોય છે, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેવાય કે તમારી પાસે વર્ડ લિમિટ છે, તો ઓછામાં ઓછા શબ્દોમાં વધુમાં વધુ ડેટા તમે કઈ રીતે એક્સપ્રેસ કરી શકો એના ઉપર ફોકસ રાખવું. એટલે હું ઓલવેઝ ક્લાસમાં કહું છું, ઇંગ્લિશ મીડિયમવાળા સ્ટુડન્ટ્સને તો ખાસ કહું છું કે અવોઇડ ધ હુઝ એન્ડ વોટ્સ એન્ડ વાઇઝ. કે તમને લોકોને શું, માની લો ભાષા ઉપર પકડ સારી ન હોય, ઇંગ્લિશ મીડિયમના છોકરાઓને પણ નથી હોતી હા એટલી સારી પકડ, કારણ કે આપણે ગુજરાતમાં રીડિંગ ઓછું છે. તમારું રીડિંગ ઓછું હોય તો લેખનીમાં ખબર પડી જાય કે આનું રીડિંગ નથી. એટલે એક ભાષામાં મેચ્યોરિટી હોવી જોઈએ, નથી હોતી, લગભગ બધા સ્ટુડન્ટ્સમાં નથી હોતી. મને કેટલાય બતાવે છે પોતાના આન્સર્સ, તો મેં જોયું નથી હોતી. તો તમે આન્સર કઈ રીતે, સેન્ટેન્સ કઈ રીતે સ્ટાર્ટ કરો, ધ થિંગ ઇઝ ધેટ, ધ પ્રોબ્લેમ ઇઝ ધેટ, ધ ઇશ્યુ ઇઝ ધેટ, ધીસ ઇઝ વાય ધીસ વોઝ હેપન્ડ, ધીસ ઇઝ વોટ વોઝ પ્રોબ્લેમ. તો એ બધા જેટલા ફાલતુ શબ્દો છે ને તમે કટ કરી શકો. વધુ ડિટેલમાં એમાં અત્યારે નથી જતો, કોઈના આન્સર્સ બતાવવા હોય તો છૂટ છે. પ્રીવિયસ યરની મેઇન્સ લખેલા આન્સર્સ તો એકદમ ફ્રીમાં ચેક કરી દઉં છું. ઓકે, કોઈ ઇશ્યુ નથી. મેઇન્સ માટે એક મને કોમનલી ક્વેશ્ચન પૂછાતો હોય છે કે પ્રિપેર કઈ રીતે કરવું, અને મેઇન્સના પ્રીવિયસ યરના પેપર સોલ્વ કરવાનો ફાયદો શું, એ એક બહુ છોકરાઓ મને પૂછતા હોય છે. તો એનો એક મેઇન ફાયદો થાય કે તમને મેઇન્સના પ્રીવિયસ યરના પેપર હોય ને એમાંથી બેઠા ક્વેશ્ચન ઘણી વખત નેક્સ્ટ યરમાં પૂછાઈ જતા હોય છે, પ્રિલિમ્સમાં પણ પૂછાઈ જતા હોય છે. જેમ કે ગયા વર્ષે જે આપણે માર્ચ 2021 વાળું પેપર સોલ્વ કર્યું હતું, એમાં એક પલ્લવ આર્ટ એન્ડ લિટરેચરનો ક્વેશ્ચન હતો. એમાંથી બેઠો ક્વેશ્ચન ગઈ ક્લાસ 1ની પ્રિલિમ્સમાં પૂછાઈ ગયો. એમાં દંડીવાળો, દશકુમાર ચરિતવાળો પૂછ્યો હતો. એવી જ રીતે એ જ પેપરમાં એક ક્વેશ્ચન હતો મેઇન્સમાં આદિવાસી મેળાઓનો, તો એમાંથી એક પાછો પ્રિલિમ્સમાં વન લાઇનર તરીકે પૂછાઈ ગયો હતો. તો જો પ્રિલિમ્સમાં માની લો આવી રીતે 5-7 ક્વેશ્ચન પણ એક્સ્ટ્રા મળી જાય તો પેલા 0.25થી અટક્યા હોય ને એમની સાથે ક્યારેક વાત કરી લેવી, ખ્યાલ આવે. 5 માર્ક્સ વધી જાય તો શું ફાયદો થાય. અને બીજી વસ્તુ, મેઇન્સમાં પણ ઘણા ક્વેશ્ચન્સ રિપીટ થતા હોય છે. એવું ન માનતા કે ક્લાસ 1ની મેઇન્સમાં પૂછાઈ ગયું તો હવે ફરીથી ક્યારેય પૂછાશે નહીં. ક્લાસ 1માં પૂછાઈ ગયું, ડીવાયએસઓમાં પૂછાઈ શકે, પોલીસ ઇન્સ્પેક્ટરમાં પૂછાઈ શકે, એસટીઆઈમાં પૂછાઈ શકે. ઓકે, પ્રિલિમ્સમાં આ બધી એક્ઝામ્સની પ્રિલિમ્સમાં પૂછાઈ શકે. તો યુપીએસસી અને જીપીએસસીના મેઇન્સના પેપર તો ખાસ સોલ્વ કરવા અને એને એનાલાઇઝ કરવું, એનું રિસર્ચ કરવું. મને હમણાં એક વિદ્યાર્થીનો ફોન આવ્યો હતો કે સર હિસ્ટ્રીમાં હું પ્રીવિયસ યરના પેપર્સ એનાલાઇઝ કરું, એની આજુબાજુનું બધું સર્ચ કરી લઉં. તો એણે કીધું એનાથી મને પ્રિલિમ્સમાં ખૂબ હેલ્પ મળે છે. એટલે એક તમારા લોકોની કોમન ફરિયાદ હોય છે કે હિસ્ટ્રીમાં અને ક્યાંથી ક્વેશ્ચન પૂછાય છે ખ્યાલ નથી આવતો, તો આ એક બહુ સારી મેથડ છે. તો ટ્રાય કરજો. રિસર્ચ તો ખાસ કરવું પડે તમારે. એક ક્વેશ્ચન પૂછ્યો હોય તો નેક્સ્ટ યર્સની એક્ઝામ્સ માટે એ ક્વેશ્ચનની આગળ પાછળ ઉપર નીચે બધું કવર કરી લેવાનું, જેનાથી એવો રિલેટેડ ક્વેશ્ચન કોઈ આવી જાય તો આઈડિયા આવે. એક પેટર્ન તમને કહું, હડપ્પન સભ્યતા ઉપર છેલ્લા 3 વર્ષથી એક પ્રશ્ન પૂછે જ છે. આગળ ક્વેશ્ચન છે એમાં હું તમને બતાવું કેવા પૂછ્યા છે. અને એક તમારી પ્રિપરેશન ટાઈમે હું ખાસ તમને સલાહ આપીશ કે એક સ્ટ્રેટેજી અપનાવજો કે રાઇટ, રીડ, રાઇટ. ડેઇલી લખવાની આદત રાખજો, મેઇન્સ આવતી હોય ત્યારે, નજીક હોય ત્યારે. અને મેઇન્સની તારીખ આવી જાય પછી તો એટલીસ્ટ રોજ 1 કલાક લખવાનું જ છે. તમે રોજ એક આખું પેપર ન લખી શકો, 3 કલાકનું ટાઈમ ન નીકળી શકતો હોય, જોબ કે કાંઈ કરતા હો તો હું સમજી શકું છું, પણ એટલીસ્ટ રોજ 1 કલાક લખો તો દર 3 દિવસે એક પેપર લખાઈ જાય તમારું.
અને પછી શું કરવાનું એ લખો. પછી એની આજુબાજુ હજી શું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકતું હતું પોતાનું પેપર વાંચવાનું. એ પણ ઘણા બધા છોકરાઓ નથી કરતા હોતા. ફેલ થવાવાળા સ્ટુડન્ટ્સ મોટા ભાગે આ ભૂલ કરતા હોય કે પોતાનું જ લખેલું ન વાંચે. તો તમે ન વાંચો ત્યાં સુધી તમને જ ખ્યાલ ન આવે કે ભૂલ શું કરું છું મેં. કોઈ સારા માણસને બતાવો કે ક્યાં ઇમ્પ્રુવમેન્ટ થઈ શકતું હતું. અમુક ડેટાવાળી ભૂલ તો તમને જ ખુદ ધ્યાનમાં આવશે કે આ આટલો ડેટા બીજો હું લખી શકતો હતો. અને પછી શું કરવાનું ફરીથી રાઈટ. તો રાઈટ રીડ રાઈટ આ પ્રેક્ટિસ ચાલુ જ રાખવી. ફક્ત રીડ નથી કહેતો કે વાંચે જ જાઓ. લખશો નહીં તો એક્ઝામમાં એનું તમને નુકસાન દેખાશે. અને ખાલી લખે જશો, ખાલી રાઇટિંગ પ્રેક્ટિસ જ કરશો, એ પ્રકારે નહીં રીડ કરો કે મેઇન્સના કેવા ક્વેશ્ચન આવે છે. મેઇન્સનું રીડિંગ થોડુંક ડિફરન્ટ હોય પ્રિલિમ્સ કરતાં. પ્રિલિમ્સમાં ખાલી ફેક્ટ યાદ રાખવાનું છે. મેઇન્સમાં તમારે રીડિંગ વખતે એ પણ વિચારવાનું છે કે આ પ્રકારનો ક્વેશ્ચન આવશે તો કઈ રીતે લખીશું. તો આ એક સ્ટ્રેટેજી અપનાવજો તમે. મને મેઇન્સના દિવસે બહુ થેન્ક યુ કહેશો ક્લાસમાં બેઠા બેઠા જ. તો આવી આપણે પહેલા ક્વેશ્ચન ઉપર, પેપર સોલ્યુશન ઉપર. પહેલું સેક્શન હિસ્ટ્રીનું છે અને પહેલો જ સવાલ પૂછ્યો છે હડપ્પા સભ્યતા ઉપર. છેલ્લા 3 વર્ષથી હડપ્પન સિવિલાઇઝેશન ઉપર ક્વેશ્ચન પૂછે છે જીપીએસસી. એક વખત પૂછ્યો તો કે હડપ્પન સમયના શહેરો, સિંધુ ખાડીની સભ્યતાના શહેરોનું આર્કિટેક્ચર કેવું હતું. ગયા વખતે પૂછી લીધું કે એના બંદરો કેવા હતા, પોર્ટ્સ કેવા હતા. તો એમાં ઇનલેન્ડ પોર્ટ, એક્સપોર્ટવાળા પોર્ટ, આપણે અલગથી વિડીયો પણ બંનેના મૂકેલા છે, જોઈ શકો છો તમે, ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે. તો આ વખતે એક ક્વેશ્ચન છે હડપ્પાના ખોદકામમાં મળી આવેલી અનેક વસ્તુઓ સામાન્ય વહીવટ અને રાજકીય સત્તાની હાજરી સૂચવે છે. નંબર ઓફ થિંગ્સ ફાઉન્ડ ઇન હડપ્પન એક્સકેવેશન્સ ઇન્ડિકેટ ધ પ્રેઝન્સ ઓફ જનરલ એડમિનિસ્ટ્રેશન એન્ડ પોલિટિકલ ઓથોરિટી. તો એના ખોદકામ ઉપરથી ત્યારના સમયનું વહીવટ કેવું હતું, પ્રશાસન કેવું હતું, સરકાર કેવી રીતે, કાંઈ અલગ શું હતું એમાં, એનો ક્વેશ્ચન પૂછ્યો છે. મીન્સ તમે સમજી શકો છો કે વધુ ડિટેલમાં એનાલિસિસ પૂછતી જાય છે જીપીએસસી. ઓકે, તો જોઈએ આપણે. સૌથી પહેલું તો એક સિટાડેલ અથવા એક્રોપોલિસની ટેકરીઓ મળેલી છે. સિટાડેલ એટલે એને જેને ગુજરાતીમાં કહેવાય છે નગરદુર્ગ. નગરદુર્ગ એટલે નીચે સાધારણ સિવિલિયન્સના મકાન નીચાણના એરિયા ઉપર હોય અને રાજાનો જે રૂલિંગ ક્લાસ હોય એનું ઘર ઉપર હોય, ટેકરી ઉપર. તો એ ટેકરી ઉપર ઘર રાખવાના ફાયદા પણ હોય અમુક. એક તો જો દૂરથી કોઈ બીજા બાજુવાળા દેશનું આક્રમણ થતું હોય તો રાજાનું ઘર જો ટેકરી ઉપર હોય તો દેખાઈ જાય કે આક્રમણ થાય છે, તો તૈયારી કરી શકે. અથવા બીજું તમને એમ થાય કે રાજા આમ આદમી જેવો હોવો જોઈએ, એને અલગ શું કામ ફેસિલિટી મળે છે. માની લો રાજાનું ઘર સ્ટાર્ટિંગમાં જ હોય અને આક્રમણ થયું ને પહેલો જ રાજા મરાઈ ગયો તો ગામ સરેન્ડર થઈ જાય. તો લીડરશિપ ગાઈડ કરવાવાળું કોઈ ન હોય. અત્યારે પણ તમે જોઈ શકો છો યુક્રેનમાં યુદ્ધ ચાલે છે તો રાષ્ટ્રપતિને પહેલાં અલગ જુદી જગ્યાએ મૂકી દીધા છે કે ભાઈ ડિસિઝન કોણ લેશે આગળનું. તો એ સિસ્ટમ હતી, એ દેખાઈ શકે છે આપણને. બીજું ગટર વ્યવસ્થા બહુ સરસ હતી. તો મતલબ સાધારણ જનતાની લાઈફ સરળ કેટલી રહે. અત્યારે જે મોદીજી કહે છે ઇઝ ઓફ ડુઈંગ, આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરને જોર અપાતું હોય છે, ઓકે, તો એ પદ્ધતિ પણ જોવા મળે છે કે સામાન્ય લોકોની લાઈફ સહેલી કરવા માટે ડ્રેનેજ સિસ્ટમ, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ મળેલી છે. બીજું હડપ્પન સિવિલાઇઝેશનમાં એક ઇકોનોમિક ઝોન હતું. અત્યારે આપણે જેમ કંડલા છે, મુન્દ્રા છે, SEZ બનતા હોય છે, ડોલેરામાં બને છે SIR કરીને, તો એવી રીતે સરહિંદ નદીના તટ ઉપર એક ઇકોનોમિક ઝોન હતું. એ બતાવે છે કે ઇકોનોમિકલી કેટલા એડવાન્સ્ડ હતા. બીજું કમ્પાર્ટમેન્ટલાઇઝેશન હતું. નેક્સ્ટ ટાઉન પ્લાનિંગ ઉપર તો ખૂબ ચર્ચા થયેલી છે કે આ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના અત્યારના જાહેર વહીવટના લોકો માટે પણ સ્ટડી કર્યા જેવો વિષય છે કે રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા હતા. મીન્સ રાઇટ એંગલ ઉપર હતા રસ્તાઓ. તો હવેના જે નવા સિટીઝ બને છે, ગાંધીનગર બન્યું, નોઈડા, ગુડગાંવ, એ બધામાં સેક્ટર વાઇઝ હોય છે. તો સીધા રસ્તા હોય અને એકબીજાને કાટખૂણે કાપતા હોય. તો આ વસ્તુ ત્યારે પણ હતી. તમે જૂના સિટીઝ જોશો ભારતના,
જેમ કે અમદાવાદ છે, દિલ્હી છે, તો બહુ ગંધરા ગોબરા સિટી, આમ એકદમ આમ અનપ્લાન્ડ સિટી હોય, આડે ધડ ગમે ત્યાં ગલી ખૂંચા જતા હોય. ઓકે, તો એ એક વસ્તુ બહુ સારી હતી. સામાન્ય વહીવટ, જાહેર વ્યવસ્થા, આપણે જેને પબ્લિક એડમિનિસ્ટ્રેશન કહીએ છીએ એની દ્રષ્ટિથી. ફોર્ટિફિકેશન આપણે વાત થઈ. ફોર્ટિફિકેશનનો મતલબ થયો કે મિલિટરીલી એડવાન્સ્ડ હતા, દૂરદ્રષ્ટિવાળા લોકો હતા. ડ્રેનેજ નેટવર્ક એટલે કે ગટર વ્યવસ્થા આપણે વાત થઈ એની જનતા માટે. કૂવા, ટાંકા અને રિઝર્વોયર, સરોવરો બનાવેલા હતા અને એમાંથી ઇરિગેશન એટલે કે સિંચાઈ યોજના પણ એમાંથી પ્રોવાઈડ કરાતી હતી. આપણને હિસ્ટ્રી ટેક્સ્ટ બુકમાં એવું ભણાવે છે કે સિંચાઈ યોજના સૌથી જૂની ઇજિપ્તમાં હતી, પણ એના કરતાં જૂના શહેરો છે આ. તો ગર્વ લેવાનું આપણે કે સિંચાઈ યોજના પણ દુનિયાને અમે જ આપેલી છે. બીજી વસ્તુ, એક અમુક તારણો છે, અમુક પોસિબલ થિયરીઝ છે કે હડપ્પન સભ્યતા વિશે શું હતી. લખેલું મળ્યું નથી. લખેલું જે મળ્યું છે, જે એના ઇન્સ્ક્રિપ્શન મળ્યા છે, જે કોતરણી કામ છે, એની લિપિ હજી ઓળખાઈ નથી. બ્રાહ્મી લિપિ નથી, એના કરતાં જૂની લિપિ છે અને એની સ્ક્રિપ્ટ હજી આઈડેન્ટિફાઈ થઈ નથી. તો કામ ચાલે જ છે એના ઉપર. એક વખત સ્ક્રિપ્ટ આઈડેન્ટિફાઈ થઈ જશે, લિપિ વચાવવા મળશે, તો આપણને ખૂબ બધો આઈડિયા આવશે કે કેવી કેવી વસ્તુ હતી. તો અત્યારે પોસિબલ થિયરીઝ ઉપર ચાલે છે, અટકળો ઉપર ચાલે છે. એક એવું કે છે, એક થિયરી કે એ સમયમાં મંદિરો મળ્યા નથી, ટેમ્પલ્સ નથી મળ્યા. તો એનો મતલબ એવો થઈ શકે કે જે મંદિરના મહંતો હોય અથવા બ્રાહ્મણો હોય એ લોકોનો શાસન વ્યવસ્થામાં રોલ નહોતો. જે તમે યુરોપમાં પણ જોઈ શકો છો. એકચ્યુઅલી મિનિસ્ટર શબ્દ આવ્યો છે ચર્ચમાંથી. તો જેનો ચર્ચમાં સારો એવો હોલ્ડ હોય એનો સરકારમાં પણ સારો એવો હોલ્ડ રહેતો હતો. તો ત્યાંથી જ આ મિનિસ્ટર શબ્દ આવ્યો છે. તો ત્યાં પણ એવું હતું કે પ્રિસ્ટ લોકો છે એ લોકોની રાજાના રાજકાજમાં ખૂબ હસ્તક્ષેપ રહેતો હતો. તો અહીંયા નથી દેખાણા ટેમ્પલ્સ. બીજી એક વસ્તુ એવી થિયરી છે કે બની શકે હડપ્પાનું શાસન વ્યાપારી વર્ગ કરતો હોય, મર્ચન્ટ્સ. ઓકે, એક ક્લાસ ઓફ મર્ચન્ટ્સ દ્વારા રૂલ થતું હોય. અથવા બની શકે કે કોઈ એક રૂલર ન હોય, કાઉન્સિલ જેવી સિસ્ટમ ચાલતી હોય, જે અત્યારે સ્વિટ્ઝરલેન્ડમાં ચાલે છે. તો કોઈ એક શાસક ન હોય. તો બની શકે કે ઇક્વલ સ્ટેટસવાળા ઘણા બધા લોકો હોય. બની શકે એમાં રોટેશનથી આવતા હોય વ્યાપારી વર્ગમાંથી. ઓકે, બની શકે નંબર ઓફ રૂલર્સ હતા એક અર્બન સેન્ટરમાં, એટલે કે ગામ, સિટીની અંદર પણ અલગ શાસન વ્યવસ્થા હતી. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે, 18મી સદીના મધ્યથી સ્વતંત્રતા સુધી ભારતમાં અંગ્રેજોની આર્થિક નીતિઓના વિવિધ પાસાઓની વિવેચનાત્મક ચકાસણી કરો. Examine critically the various facets of economic policies of British India from mid-18th century to freedom till independence. હવે કી વર્ડ આપ્યો છે આપણને, ક્રિટિકલી એક્ઝામિન. એનો મતલબ કે એની આલોચના, એની ટીકા તમે કરી શકો છો અને છૂટથી કરવાની. એક ખાસ ચોખવટ એટલે કરું છું કે અંગ્રેજો આપણને એવું ભણાવીને ગયા કે તમારે ત્યાં કાંઈ હતું જ નહીં, જે લાવ્યા છીએ અમે જ બધા લાવ્યા છીએ. અને એ અંગ્રેજોની સ્કૂલમાંથી ભણેલા છોકરાઓ, આ મેકોલે પદ્ધતિમાં ભણેલા છોકરાઓ પણ ઘણા એવું માનતા હોય છે કે ભારતમાં કાંઈ હતું જ નહીં. એટલે હું એક અમદાવાદમાં એક કોલેજમાં લેક્ચર પતાવીને નીકળો તો મને એક સ્ટુડન્ટ એવું કીધું, સર આપકો નહીં લગતા અંગ્રેજ કુછ જલ્દી ચલે ગए हमारे देश से? મેં કીધું હે? મેં કીધું કેમ? तो कि सर अंग्रेज कुछ साल और रह जाते तो इंडिया को डेवलप करके नहीं जाते. मैं कीधું હે? હું તું કોણે ભણાવ્યું આવું તમને? તો મતલબ ઘણા બ્રેઇન વોશ થયેલા લોકો છે કે આપણા દેશમાં એક બહુ મોટી બ્રિગેડ છે, જય અમેરિકા, જય ચાઇના, જય ઇંગ્લેન્ડ, જય એની દેશ બટ ઇન્ડિયા. તો એ લોકો મનમાં એવું ધારીને બેઠા છે કે ભારતથી નિમ્ન દરજ્જાનો કોઈ દેશ ન હોઈ શકે. તો ક્રિટિકલી એક્ઝામિન શું કામ કીધું છે બતાવું તમને. અંગ્રેજોના શાસનથી ભારતને આર્થિક નુકસાન કેટલું ગયું એ છેલ્લે બતાવું તમને, આખા સોલ્યુશન પછી. તો સૌથી પહેલાં નુકસાન જે શું કર્યું, કઈ રીતે કર્યું, એક લેન્ડ રેવન્યુ સિસ્ટમ, જમીનદારી સિસ્ટમ કરીને એક શરૂઆત ચાલુ કરી હતી એમણે. તો 3 અલગ અલગ પ્રથા હતી, જમીનદારી, રૈયતવારી, મહાલવારી.
ગયા વર્ષે આના ઉપર પણ અલગથી ક્વેશ્ચન પૂછ્યો હતો. તમે જોઈ શકો છો એના ઉપરથી એના રિફ્લેક્શનવાળો એના રિલેશનવાળો એક ક્વેશ્ચન પૂછેલો છે. તો એવું નથી કે મેઇન્સના ક્વેશ્ચન રિપીટ નથી થતા. તો એ જમીનદારી મહાલવારી રૈયતવારી પ્રથા ઉપર આપણે અલગથી વિડીયો મૂકેલો છે જે ગયા વર્ષનો ક્વેશ્ચન પૂછ્યો હતો. તો અત્યારે એમાં ડિટેલમાં નથી જતો, લિંક ડિસ્ક્રિપ્શનમાં પડી હશે. તો ટૂંકમાં અત્યારે કહી દઉં કે જમીનદારી પ્રથાથી એ લોકોએ ખેડૂતોને બહુ ગરીબ કરી નાખ્યા અને કોઈ જગ્યાએ 1/3 33% ટેક્સ, ક્યારેક 50% ટેક્સ, ક્યારેક 2/3 66% ટેક્સ સુધી ઉઘરાવેલા છે. અને એનાથી ખેડૂત જે આપણી ઇકોનોમીનું પીઠબળ છે એ પાયમાલ થઈ ગયો, કંગાળ થઈ ગયો. પછી એમાં ભાઈને લડાવવાની પદ્ધતિ પણ નાખી દીધી હતી આ જમીનદારી પ્રથા. તો પછી લાંબો સમય સુધી, અંગ્રેજો ગયા પછી પણ લાંબો સમય સુધી શોષણવાળી પ્રથા ચાલુ રહી. બીજું એક મોટું કામ કર્યું એ લોકોએ ડીઇન્ડસ્ટ્રીયલાઇઝેશનનું. ભારતની જે પરંપરાગત ઉદ્યોગો હતા એ ખતમ કરી નાખ્યા. જેમ કે ભારતનો મેઇન ઉદ્યોગ હતો એક ટેક્સટાઇલનો. કાપડ આપણું ખૂબ ત્યાં પણ વખણાતું હતું, અમેરિકામાં ઇંગ્લેન્ડમાં વખણાતું હતું, એટલે તો ત્યાંથી આવ્યા હતા. યુરોપ આખું ભારતના કપડાનું દીવાનું હતું એટલે તો આવ્યા હતા ભારત ગોતતા. તો એ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ખતમ કરી, કોટેજ ઇન્ડસ્ટ્રી, આપણી જે હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી, ખૂબ બધી વસ્તુઓ બનતી હતી અને હાથ કારીગરીથી બનતી હતી. તો એ આખી ઇન્ડસ્ટ્રી કોલેપ્સ કરી. એનાથી આખી જનતા જ ગરીબ થવા માંડી ધીમે ધીમે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મોનોપોલી, ઇજારાશાહીવાળી પદ્ધતિ લગાવી દીધી હતી. એટલે ભારતના લોકોએ વેપાર કરવો હોય તો ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે જ કરી શકે, અથવા બાદમાં 1857 પછી અંગ્રેજી કંપનીઓ સાથે જ કરી શકે. બીજે ક્યાંયથી ચીપર ઓપ્શન હોય તો પણ ન લઈ શકે અને ફરજિયાત એનું જ લેવાનું. તો બીજું એક એક્સપોર્ટ ભારતમાંથી થતું એ રો મટીરિયલ હતું. આપણે ખ્યાલ છે, ભણ્યાશું સ્કૂલમાં, કે ભારતમાંથી કપાસ લઈ જતા ત્યાં ઇંગ્લેન્ડની મિલમાં એને પ્રોસેસ કરી અને ફાઇનલ કપડું બનાવી અને ભારત એક્સપોર્ટ કરતા. અને બે વચ્ચેનો માર્જિન બહુ મોટો હોય, રો મટીરિયલ અને ફિનિશ્ડ પ્રોડક્ટ વચ્ચેનો માર્જિન બહુ મોટો હોય. તો એનાથી ભારત ગરીબ થવા માંડ્યું. એટલા માટે જ ગાંધીજીએ પેલી ચરખાવાળી ક્રાંતિ લાવી હતી કે તમે જો તમારા પોતાના પહેરવાનું કપડું પણ ઘરે બનાવી લો તો પણ દેશ સેવા કરો છો, એટલીસ્ટ ભારતના રૂપિયા તો બહાર જતા અટકશે. એગ્રીકલ્ચર વાત થઈ, આપણે પાયમાલ કરી નાખ્યું હતું. કોટેજ, ટેક્સટાઇલ એટસેટ્રા બધી ઇન્ડસ્ટ્રી ખતમ કરી નાખી હતી. એક રેલવેની બહુ બધા લોકો દુહાઈઓ દેતા હોય છે કે અંગ્રેજો ન આવ્યા હોત તો રેલવે ન આવત. એટલે એના બદલામાં કેટલા રૂપિયા લીધા એ લોકોએ આપણી પાસેથી, હમણાં બતાવું તમને. પણ રેલવે એ લોકોએ કંઈ ભારતના વિકાસ માટે નથી નાખી. શશી થરૂરની બુક વાંચી શકો છો તમે, જે કોંગ્રેસના નેતા છે, એમણે પણ કીધેલું છે કે રેલવે એમણે એટલે નાખી હતી કે ભારતના ગુડ્સ એક છેડેથી બીજે છેડે લઈ જવા સહેલા પડે અને પછી ફાઇનલી ઇંગ્લેન્ડ લઈ જવા સહેલા પડે. અને ભારતના નો જે લૂંટનો પૈસો ભેગો કરીને લઈ જતા એ પણ ઇઝીલી મૂવમેન્ટ થઈ શકે એટલા માટે. તો એટલા માટે એ લોકોએ શહેરી જગ્યાઓને જ રેલવેથી જોડેલી હતી. ગામડાઓ સુધી કાંઈ બ્રોડગેજ ને એ બધું પહોંચ્યું નહોતું અને પહાડી એરિયા સુધી તો રેલવે પહોંચાડી જ નથી. અને પોતાના દેશમાં પછી ટનલ ખોદી અને ગમે ત્યાં રેલવે પહોંચાડેલી હતી. તો મતલબ એવું નહોતું કે ટેકનોલોજી નથી, ઈરાદો નહોતો. એટલે ભારતના વિકાસનો કોઈ એ લોકોનો ઈરાદો નહોતો, કહેવાનો મતલબ મારો એ. હવે અંગ્રેજો જે ભારતમાંથી પૈસો લૂંટ ચલાવીને લઈ ગયા એને એક વ્યવસ્થિત રીતે થિયરી સ્વરૂપે આપવાવાળા વ્યક્તિ હતા દાદાભાઈ નવરોજી, જેને ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા કહેવાય છે. એમની એક થિયરી હતી ડ્રેન ઓફ વેલ્થ થિયરી, ભારતના આર્થિક ધોવાણનો સિદ્ધાંત. તો અંગ્રેજો ભારતના રાજાઓ સાથે પેલા સબસિડરી એલાયન્સ કર્યા હતા, મિત્રતાના કરારો અમુક કર્યા હતા. તો એ કરારમાં એ લોકોનું એવું હતું કે તમારે આર્મી મેન્ટેન નહીં કરવાની, આર્મી અમે મેન્ટેન કરશું, તમારે ખાલી આર્મીને પગાર દેવાનો. પછી એક કન્ડિશન હતી અને બીજો ફાયદો એવો કીધો હતો તમારે જ્યાં આક્રમણ કરવું હોય અહીંયા કે અમને કહેજો, અમે કરી નાખશું તમારા બદલે આક્રમણ. પણ એક કન્ડિશન હતી બીજી, પેલી ફૂદડી કે કન્ડિશન સપ્લાયવાળી, કે અંગ્રેજોની સેના સાથે યુદ્ધ નહીં કરે. મીન્સ અમારા મિત્ર રાજા ઉપર તમે આક્રમણ નહીં કરી શકો.
એટલે જેવો સબસિડરી અલાયન્સ તમારી સાથે કર્યો છે એવો જ અમે બીજા કોઈ રાજા સાથે કર્યું હોય તો એની ઉપર તમે આક્રમણ નહીં કરી શકો. હવે 1857 પછી લગભગ આખા ભારતમાં અંગ્રેજોનું જ રાજ હતું. લગભગ બધા રાજા સાથે આ કરાર થઈ જ ગયા હતા અને 1857 પછી ભારતમાં એકે મોટું યુદ્ધ લડાયું પણ નથી. છતાં પણ જે અંગ્રેજોનું બજેટ પ્રેઝન્ટ થતું દર વખતે પાર્લામેન્ટમાં, એમાં સૌથી મોટો ખર્ચો વોર એક્સપેન્સીસનો, યુદ્ધના ખર્ચનો જતો હતો. એટલે દાદાભાઈ નવરોજી પાર્લામેન્ટમાં પૂછતા બજેટના બીજે દિવસે કે ભાઈ આ કયા યુદ્ધનો ખર્ચો તમે લગાવો છો? એટલે એ લોકોએ કીધું કે ભાઈ જે યુરોપમાં ઇંગ્લેન્ડની સેના યુદ્ધ લડે છે ને એનો ખર્ચો છે. એટલે દાદાભાઈ નવરોજી કે ભાઈ યુરોપમાં તમને વિસ્તારવાદની જે તમારી મહત્વાકાંક્ષા છે કે આફ્રિકામાં લડતા હો કે ઓસ્ટ્રેલિયામાં કે અમેરિકા તો પતી ગયું હતું, એ કોઈ પણ XYZ બીજા કોન્ટિનેન્ટમાં લડતા હો તો એનો ખર્ચો મારા ભારતના રાજાઓ શું કામ ભોગવે? તો અંગ્રેજોએ કીધું કે ભાઈ અંગ્રેજોની સેના તો અંગ્રેજોની સેના, એ પછી યુરોપમાં લડતી હોય ભારતમાં લડતી હોય, ભારતના રાજા સાથે કરાર છે કે તમારે અમારી સેનાનો ખર્ચો ઉપાડવાનો. તો આને એમણે કીધું કે આ ડ્રેન ઓફ વેલ્થ થિયરી છે કે તમારી વિદેશમાં વિસ્તારની મહત્વાકાંક્ષાઓ તમે અમારા પૈસે પૂરી કરો છો, જ્યારે એકચ્યુઅલી એ કરાર થયો તો ભારતના રાજાને રક્ષણ દેવા માટેનો જ, ફક્ત એટલો જ કરાર હતો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કર્યું જ નહોતું. જ્યાં જ્યાં એ લોકો રહેતા હતા, જેમ કે દિલ્હીમાં અમુક ન્યૂ દિલ્હીનો જે એરિયા છે, લુટિયન્સ દિલ્હી જેને કહેવાય છે, એટલો ડેવલપ કર્યો હતો. એનાથી થોડાક જ દૂર તમે ચાંદની ચોકમાં જાઓ તમને ખ્યાલ આવે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામે કાંઈ ઝીરો હતું. એક બે હિલ સ્ટેશન બનાવી દીધા હતા એ લોકોને, જ્યારે બાકીના ભારતમાં ગરમી લાગતી તો સમર વેકેશનમાં 2-2 મહિના હિલ સ્ટેશનમાં રહેવા વયા જતા. થોડા કમસતા ગામમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરેલું હતું. બાકી કોઈ જગ્યાએ રાજા સારા હોય તો ડેવલપ કરતા, જેમ કે ગોંડલના ભગવતસિંહજી બહુ સારા રાજા હતા. તો તમે કોઈ ગોંડલના વ્યક્તિને પૂછજો, મને હજી ઘણા સ્ટુડન્ટ્સ કહેતા હોય કે સર તમારા રાજકોટ કરતાં ગોંડલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સારું. એવી જ રીતે વડોદરામાં મહારાજ સયાજીરાવ હતા, તો વડોદરાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે પણ તમે જોઈ શકો છો. તો અંગ્રેજોનું કંઈ ખાસ રોલ નહોતું એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં. રેડ ટેપિઝમ ઘુસાડી દીધું હતું, કરપ્શન ઘુસાડી દીધું હતું. રેડ ટેપિઝમ એટલે સરકારી કામ કરવામાં અડચણો એટલી બધી પેદા કરે કે તમારું કામ થાય જ નહીં, અને જ્યાં સુધી અંડર ધ ટેબલવાળા પૈસા ન આપો ત્યાં સુધી કામ ન થાય. આ પદ્ધતિ એ લોકો જ લાવેલા. હા, શિવાજીના સમય સુધી કરપ્શન નહોતું, એના ગુણગાન ગાતી વાર્તાઓ સંસ્કૃતમાં ભણાવેલી છે. તો આ કરપ્શનવાળી પદ્ધતિ શરૂ કઈ રીતે કરી એમણે કે અંગ્રેજી ઓફિસર 10-15 વર્ષ માટે ભારત ડેપ્યુટેશન ઉપર આવ્યો હોય તો એનો એક જ ગોલ હોય કે આ દેશ મને ગમતો નથી, મારે અહીંયાથી જેટલા બને એટલા પૈસા લઈને જવાના છે. અને ઉપરના જે આકાઓ હોય એ લોકોની પણ આખા ડાકાન જેવું હતું. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ખતમ કરી નાખી. આ રેડ ટેપિઝમ એટલી આંટીગુટી લગાવે કે સામાન્ય વેપારી, સામાન્ય ભારતીય માણસ વેપાર જ ન કરી શકે. એટલે પછી એ આર્થિક રીતે નબળો જ રહે. તમે સદ્ધર થાવ જ નહીં તો તમે આઝાદીના કોઈ સપના કે જોવો નહીં કે ન એ આંદોલનને સ્પોન્સર કરો. આ કરપ્શન એ લોકોએ કઈ રીતે શરૂ કર્યું એના ઉપર એક અલગથી વિડીયો બનાવેલો છે, જલ્દી જ આવી જશે. ઓકે, હવે આપણે સ્ટાર્ટિંગમાં વાત થઈ એમ કે અંગ્રેજોએ ભારતે કેટલું પાયમાલ કર્યું, કઈ રીતે કર્યું એ તો આપણે જોઈ લીધું. કેટલું પાયમાલ કર્યું એ વસ્તુ આપણે ભારતીયોમાં પણ પાછી એક બહુ ગુલામી ઘુસાડી દીધી છે એ લોકોએ કે કોઈ ભારતીય વ્યક્તિ કે તો આપણે માનીએ નહીં. જ્યાં સુધી કોઈક ધોળી ચામડીવાળો વ્યક્તિ ન કહે, ફિરંગી ન કહે, કોઈ ફોરેનર યુરોપિયન ન કહે, ત્યાં સુધી આપણે પ્રમાણિત નથી માનતા. ઓકે, એટલે દાદાભાઈ નવરોજી કે ધરમપાલ જેવા ઇતિહાસકાર કહે તો આપણે જરા કેમ કે ઠીક, હવે તમે લોકો તો કીધે રાખો. તો ભારતના સદનસીબે યુનાઇટેડ નેશન્સની એક ઓર્ગેનાઇઝેશન છે, નામ છે OECD, ઓર્ગેનાઇઝેશન ઓફ ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ. એણે એક વ્હાઇટ ઇકોનોમિસ્ટ, નામ વ્હાઇટ જ છે, એમનું નામ છે એંગસ મેડિસન. એને કામ સોંપ્યું હતું વર્લ્ડ ઇકોનોમિક હિસ્ટ્રી લખવાનું કે દુનિયાનો આર્થિક ઇતિહાસ લખો. તો આણે એંગસ મેડિસને 00 AD થી 2000 AD સુધીનો આર્થિક ઇતિહાસ લખ્યો. એટલે છેલ્લા 2000 વર્ષનો આર્થિક ઇતિહાસ લખ્યો. અને એમાં એંગસ મેડિસનનું કહેવું શું છે, આ બુક ફ્રીલી અવેલેબલ છે ઇન્ટરનેટ ઉપર, PDF ડાઉનલોડ કરી શકો છો તમે.
તો એંગસ મેડિસન શું કહે છે કે 00 AD માં જ્યારથી એ લોકોનું ક્રિશ્ચિયન કેલેન્ડર ચાલુ થયું ત્યારે આ જે ઓરેન્જ લીટી છે એ ભારતની છે. તો ત્યારે દુનિયાની જીડીપીમાં ભારતનો શેર 33% હતો. અને તમે જોઈ શકો છો એટલો અમીર દેશ ફ્યુચરમાં એકેય નથી રહેલો. એટલે આટલા વર્ષમાં પછી એક પણ દેશ આટલો ભારત જેટલો અમીર નથી રહેલો, ત્યારે જેટલો હતો એટલો. આ લાલ લીટી ચાઇનાની છે. ચાઇનાનો શેર લગભગ 25% જેવો હતો. એટલે તમે જોઈ શકો છો દુનિયાની ટોટલ જીડીપીમાં લગભગ 60% શેર ખાલી ભારત અને ચાઇના બે દેશોનો હતો. આ બ્લુ લીટી છે એ વેસ્ટર્ન યુરોપની છે. વેસ્ટર્ન યુરોપમાં ઇંગ્લેન્ડ આવી ગયું, ફ્રાન્સ આવી ગયું, જર્મની, ઇટલી, જે એ લોકોના બધા મોટા મોટા દેશો છે બધા કમ્બાઇન્ડ છે. એ વેસ્ટર્ન યુરોપની નું યોગદાન કેટલું હતું દુનિયાની જીડીપીમાં જોઈ શકો છો. રોમન સામ્રાજ્ય આમાં છે. જે રોમન સામ્રાજ્ય આપણને એવું ભણાવવામાં આવે છે કે ઇતિહાસનું સૌથી મહાન સામ્રાજ્ય હતું. ઓકે, અને આ છે ગલ્ફ કન્ટ્રીઝ છે મિડલ ઈસ્ટ વાળી, અને આ અમેરિકા છે. અમેરિકાનું અસ્તિત્વ બહુ પછીથી આવ્યું દુનિયામાં. તો હવે આ ભારતની જીડીપી તમે જોઈ શકો છો નંબર 1 જ હતી જ્યારથી પેલા વિદેશી આક્રમણો શરૂ થયા 12મી સદી પછી. તો પછીથી ડાઉનફોલ ખૂબ ચાલુ થયો. એનું કારણ છે પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી રહેલી ભારતમાં ઘણી બધી. એટલે ઇકોનોમીનો હ્રાસ થાય જ, પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી હોય. એ દરમિયાન પાછો ચાઇનાનો ગ્રોથ થતો હતો. અને એક પેલા કોક 2-3 ફિલ્મ સ્ટાર લોકોએ ટ્વીટ કરી નાખ્યું, હિસ્ટ્રી ભણાવવા આવી જાય, કે મુગલોના સમયમાં ભારતનો વિકાસ થયો. તો આ મુગલોનો સમય છે, જોઈ શકો છો. ત્યારે પણ ડાઉનફોલ જ ચાલે છે. ઓકે, અને આ જગ્યા તમે જોઈ શકો છો 1757 જ્યારે બેટલ ઓફ પ્લાસી થયું અને પછી અંગ્રેજોનો જે કબજો જામતો ગયો ભારતમાં, તો ત્યારથી તો ફ્રી ફોલ છે ભારતની ઇકોનોમી. અને આ 1950 1947માં જ્યારે અંગ્રેજો ભારત છોડીને ગયા ત્યારે દુનિયાની જીડીપીમાં ભારતનો શેર લગભગ 1.5-2% જેવો રહી ગયો હતો. તો ક્યાં 33% વાળી જીડીપી ક્યાં 1.5-2% પહોંચાડી દીધી. આ મારે ચોખવટ એટલે કરવી પડે છે કે આપણા દેશમાં અમુક જય અમેરિકા, જય ઇંગ્લેન્ડ વાળા લોકો ઘણી વખત માનતા નથી હોતા કે અંગ્રેજોના આવવાથી ભારતને કોઈ નુકસાન ગયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન આવીએ ગુપ્તકાળ ઉપર છે. ગુપ્તકાળને સુવર્ણ યુગ શા માટે કહેવાય છે? ફક્ત તેના સુવર્ણ સિક્કાઓ માટે નહીં, બીજું ઘણું બધું છે. There is much more than gold coins of Gupta period to call it as golden age of India. તો ગુપ્તકાળને શું કામ સુવર્ણ યુગ, ગોલ્ડન એજ શું કામ કહેવાતી ઇન્ડિયાની? સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ વગેરે ખૂબ ફૈલું હતું એ સમયમાં. આર્ટ, ડાયલેક્ટિક, લિટરેચર. ડાયલેક્ટિક એટલે ડિબેટ કરવાનો એક પ્રકાર છે. તો એ પણ ખૂબ થતું હતું. લિટરેચર વગેરે ખૂબ ફૈલું છે, ત્યારે ખૂબ વિકાસ થયો. લોજિક, મેથેમેટિક્સ, એસ્ટ્રોનોમી, આ બધી સ્ટ્રીમ્સ ઓફ નોલેજ છે. આટલી બધી સ્ટ્રીમ્સ ઓફ નોલેજ હતી. અને પ્લસ રિલિજન એન્ડ ફિલોસોફી, આ બધાનો ખૂબ વિકાસ થયેલો ગુપ્તકાળમાં. એક આપણને ભણાવવામાં આવે છે કે અકબરના સમયમાં નવરત્નો હતા. જે નથી ભણાવવામાં આવતું એ કે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં અકબરથી ઘણા પહેલાં નવરત્નો હતા. તો કદાચ તમારા માટે નવી જાણકારી હોય તો ખાસ નોટ કરજો. ચંદ્રગુપ્ત દ્વિતીય ભારતના બહુ મોટા રાજાઓમાંનો એક, સૌથી મોટા રાજાઓમાંનો એક. એમણે પોતાનું ટાઇટલ લીધું હતું વિક્રમાદિત્ય તરીકે. તો એમના સમયમાં નવરત્નો હતા. એ નવરત્નો યાદ રાખવા માટે એક શ્લોક પણ છે. ધન્વંતરી, ક્ષપણક, અમરસિંહ, શંકુ, વેતાલભટ્ટ, ઘટકર, કાલિદાસ, વારામિહિર, આ બધા ખ્યાતનામ લોકો હતા. નૃપતે સભાયામ, રાજાની સભામાં આ બધા ખ્યાતનામ લોકો હતા. આ રત્નો હતા. હજી બીજા બે છે, એક વરારુચિ અને વિક્રમાદિત્યના આ બધા રત્નો હતા. તો શું કામ હતું આ એક એક નવરત્નનું જોઈએ આપણે. અમરસિંહે સંસ્કૃતનો શબ્દકોશ લખ્યો હતો. એ શબ્દકોશનું નામ હતું અમરકોશ. તો કહી શકો તમે કદાચ દુનિયાની પહેલી ડિક્શનરી રહી હશે. ઓકે, બીજું ધન્વંતરી વૈદ હતા, એમના સમયના બહુ પ્રખ્યાત. અને આપણે ખ્યાલ હોય તો ધનતેરસનો તહેવાર મનાવીએ છીએ, એ ધન્વંતરી ભગવાનના નામે મનાવીએ છીએ. જે ધન્વંતરી ભગવાન આયુર્વેદના દેવતા કહેવાય છે. કદાચ દુનિયાના એકેય કલ્ચરમાં હેલ્થ માટેનો તહેવાર નહીં હોય. ધનતેરસ હેલ્થ માટેનો તહેવાર છે.
આપણે લોકો લક્ષ્મી પૂજા તરીકે મનાવતા હોઈએ છીએ, ભૂલી ગયા છીએ રૂટ્સ પોતાના. તો કાંઈ વાંધો નહીં, સોશિયલ મીડિયા ઘણું મદદ કરે છે આપણને બધા રૂટ્સ તરફ પાછા જવામાં. એક ઘટકર પર કરી અને કવિ હતા, એમનું કંઈ ખાસ લિટરેચર બહુ અવેલેબલ નથી. એક કાવ્યનું નામ હતું યમક કાવ્યમ. કાલિદાસ સંસ્કૃતના જે ટોપના કવિ ગણાય છે, ઓકે, જે બેસ્ટ કવિ ગણાય છે, તો એમના તો ઘણા બધા મહાકાવ્યો હતા. અભિજ્ઞાન શાકુંતલમ, શકુંતલા અને દુષ્યંતની પ્રેમ કથા. હમણાં બોલિવૂડ ઉપર પિક્ચર આવે છે એટલે તમને લોકોને યાદ રહેશે કે ઓકે, આ બ્લેક એન્ડ વ્હાઇટમાં તો બનેલું જ હતું. એક બીજું રઘુવંશમ કરીને એક પુસ્તક લખ્યું હતું. રઘુવંશના બધા રાજાઓની વાત છે એમાં, હરિશ્ચંદ્રથી લઈ અને રામ સુધીના. અને એક કુમાર સંભવ કરીને બહુ ફેમસ પુસ્તક લખેલું એમણે. કાર્તિકેયનો જન્મ થયો, જે શિવ અને પાર્વતીની સ્ટોરી છે. બીજા એક કવિ હતા ક્ષપણક નામના, એમની કવિતાનું નામ છે દ્વાત્રી શતિકા. શંકુ આર્કિટેક્ટ હતા. વારામિહિર મેથેમેટિશિયન હતા. પંચ સૈદ્ધાંતિકા નામનું એમનું પુસ્તક છે. અને પાસ્કલ ટ્રાયેંગલ એન્જિનિયર્સ લોકોને, આર્કિટેક્ટ લોકોને ખાસ ખ્યાલ હશે. એ પાસ્કલ ટ્રાયેંગલને પાસ્કલે પોતાનું નામ આપી દીધું એટલે આપણે પાસ્કલ ટ્રાયેંગલ તરીકે ઓળખીએ છીએ. વારામિહિરે પોતાનું નામ નહોતું આપ્યું, પણ ખોજમાં એમ એકચ્યુઅલ ખોજ એમની કહી શકો તમે. બીજા એક વારારુચિ કરીને ગ્રામેરિયન હતા, વ્યાકરણ શાસ્ત્રી હતા. તમે જોઈ શકો છો કેટલી વિવિધતા છે. વ્યાકરણનો સેક્શન અલગ છે અને ડિક્શનરીનો સેક્શન અલગ છે, તો ભાષામાં પણ કેટલું ડિટેલ સ્ટડી થતું હશે, કમ્પેર કરી શકો છો. બીજા વેતાલ ભટ્ટ નામના લેખક હતા, એમની એક બુક છે નીતિ પ્રદીપમ. એક ચીની મુસાફર આવ્યા હતા ભારતમાં, ફાહિયેન નામથી. બે અલગ અલગ સ્પેલિંગ એમના નામના વપરાય છે, લખેલા છે બંને. ફાહિયેન પણ કહેવાય છે, ફાસ્યાન પણ કહેવાય છે. તો ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં જ આવ્યા હતા અને એમણે ખૂબ વિગતમાં લખેલું છે કે કેવું કેવું હતું ત્યારના સમયનું ભારત. અજંતાના પેઇન્ટિંગ્સ ગુપ્ત સામ્રાજ્યમાં બનેલા છે અને ગુપ્ત સામ્રાજ્ય એટલું ફલેલું હતું, એટલું ખ્યાતનામ હતું, એટલું પોપ્યુલર હતું કે ભારતના પૂર્વી અને સાઉથ ઇસ્ટ, દક્ષિણ પૂર્વી એશિયા, ભારતથી દક્ષિણ પૂર્વી દેશો છે, એના ઉપર પણ એની ખૂબ અસર જોવા મળે છે કલ્ચર વગેરેમાં. તો બર્મા, શ્રીલંકા, સાઉથ ઇસ્ટ એશિયા છે, લાઓસ, કંબોડિયા, થાઈલેન્ડ, વિયેતનામ સુધી એની અસર જોવા મળે છે. એના પછીનો ક્વેશ્ચન છે, હ્યુએન સાંગ નામના એક બીજા ચીની મુસાફર આવ્યા હતા ભારત, ફાહિયાનની જેમ જ. એમણે વલ્લભી વિશ્વવિદ્યાલય, આપણે ગુજરાતમાં હતી, એની શિક્ષણ પ્રણાલી વિશે શું કહેલું છે? તો સૌથી પહેલાં હ્યુએન સાંગ વલ્લભીને પોતાની બુકમાં અલગ રીતે નામ લખ્યું છે. વિદેશી જેટલો આવેલા, ચાહે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં મેગાસ્થીનીઝ આવેલા હોય કે હ્યુએન સાંગ કે ફાહિયાન, એટલો તો જરાક મિસમેચ રહે જ કે દરેક પોતાની ઉચ્ચારણ પદ્ધતિ પ્રમાણે બોલાવે અને લખે. અને ઇવન વિવેકાનંદનું નામ પણ ઘણા નહોતા સમજી શકતા, તો એ લોકો સમજતા હતા કે આમનું નામ વિવે છે ને સરનેમ કાનંદ છે. તો ફ્રેન્ચ નામ હોય એક પોપ્યુલર, વિવે. તો આમણે હ્યુએન સાંગે વલ્લભીને નામ આપેલું છે ફાલાપી. અને હ્યુએન સાંગ લખે છે કે બહુ સમૃદ્ધ પ્રદેશ છે વલ્લભી, 100 જેટલા કરોડપતિઓ છે. એ સમયના કરોડપતિ વિચારી શકો છો તમે. એટલે અત્યારના ઇન્ફ્લેશન પ્રમાણે ગણો તો ત્યારના કરોડપતિ એટલે ઘણા વધુ કહેવાય, એટલે અત્યારના સમયનો ખૂબ વધુ પૈસો કહેવાય. અને ડિક્લેર્ડ ઇન્કમ, બ્લેક મની નથી. ઓકે, રાજાને કઈ અને ઢંઢેરો પીટતા હતા કે કમાણા છીએ. 100 જેટલા વિહારો હતા, બૌદ્ધ વિહારો હતા વલ્લભીમાં, જેમાં 6000 જેટલા બૌદ્ધ ભિક્ષુકો રહેતા હતા. 2 મેઇન સ્કોલર્સ હતા, સ્થિરમતી અને ગુણમતી, જે એના ઇન્ચાર્જ હતા બધા વિહારોના. વલ્લભીમાં બુદ્ધિઝમની એક શાખા ઉપર અભ્યાસ થતો હતો, જેને કહેવાય છે નિકાય બુદ્ધિઝમ, જે ખાસ વધારે પ્રોમિનન્ટ શાખા હતી. એના ઉપરાંત બીજા ફિલ્ડ ઓફ સ્ટડી કયા હતા, બીજા અભ્યાસના વિષયો કયા હતા? એક છે નીતિ, જેમાં રાજનીતિ શાસ્ત્ર આવી જાય અને અત્યારનું જાહેર વહીવટ પણ આવી જાય. એક છે વાર્તા, જેમાં બિઝનેસ એગ્રીકલ્ચર આવી જાય. રિલિજિયસ થોટ એન્ડ ફિલોસોફી, ફિલોસોફીમાં બુદ્ધિસ્ટ ફિલોસોફીનો થોડોક વધારે પ્રભાવ રહેતો હતો. એડમિનિસ્ટ્રેશન લો, વહીવટી કાયદો, ઇકોનોમિક્સ, અકાઉન્ટન્સી, આ બધા વિષયો હતા ત્યારના ભણવામાં. બીજું કીધું છે દરેક સેન્ટર ઓફ બુદ્ધિઝમમાં, બુદ્ધિઝમના દરેક કેન્દ્રમાં
બુદ્ધિઝમના બે ફાટા પડી ગયા હતા, હીનયાન અને મહાયાન. તો બંનેની સ્ટડી થતી હતી. મીન્સ કોઈ ભેદભાવ જેવું નહોતું કે આ સુપિરિયર આ ઇન્ફિરિયર, બંનેની સ્ટડી થતી હતી. બંનેના ભિક્ષુકો રહેતા હતા. બંનેના ભિક્ષુકો અલગ અલગ મોનેસ્ટ્રીમાં પણ રહેતા હતા અને એક મોનેસ્ટ્રીમાં ભેગા પણ રહેતા હતા. એટલે કહી શકો તમે સૌહાર્દવાળું વાતાવરણ હતું. બીજું એની સાથે સાથે બૌદ્ધ વિહારોની સાથે સાથે દેવ મંદિરો એટલે કે વૈદિક મંદિરો પણ હતા અને એમાં બ્રાહ્મણોની બેઠકો પણ હતી. એટલે આપસી સૌહાર્દથી ચાલતું હતું. ત્યારના સમયમાં સંસ્કૃત છે એ લેંગ્વેજ ઓફ ક્લાસીસ હતી, એટલે કે ભણેલા લોકોની ભાષા સંસ્કૃત ગણાતી અને સાધારણ જનતા પ્રાકૃત ભાષામાં ડીલ કરતી. પ્રાકૃત શબ્દનો મતલબ જ થાય કે સાધારણ લોકોની ભાષા. અને આનું પ્રમાણ શું છે સંસ્કૃત ભણેલા લોકોની ભાષા હતી એનું, કે અમુક બૌદ્ધ જે એકદમ ફેમસ બૌદ્ધ રાઇટર્સ હતા, બૌદ્ધ લેખકો હતા, એ લોકો પણ સંસ્કૃતમાં લખતા હતા. બીજી વસ્તુ વેદોનું અધ્યયન ચાલતું હતું અને વેદોની જે ઓરલ મેથડ ઓફ ટીચિંગ વાળી પદ્ધતિ હતી, ગુરુ શિષ્ય પરંપરાથી. શ્રુતે એટલા માટે જ કહેવાય છે વેદોને. શ્રુતિ એટલે સાંભળવું. ગુરુ પાસેથી શિષ્યએ સાંભળી અને યાદ રાખ્યું અને પોતાના શિષ્યને કેરી ફોરવર્ડ કર્યું. તો એ પદ્ધતિ પણ ત્યાં જોવા મળેલી છે. પેડાગોજિક મેથડ, પેડાગોજી એટલે ટીચિંગની આર્ટ ઓફ ટીચિંગ, શીખડાવવાની કલા. તો એ પેડાગોજિક મેથડમાં એક તો શાસ્ત્રાર્થવાળી પદ્ધતિ ખૂબ ચાલતી હતી, ગુરુ શિષ્ય વચ્ચે સંવાદ થતો, વન વે કમ્યુનિકેશન ન રહેતું. અને બીજું ગુરુ શિષ્યોની લોજિકલ એબિલિટીઝ ખીલાવવા માટે, એમને વિચારવા માટે એને પ્રેરિત કરતા. તો જેનાથી લેટેન્ટ પાવર્સ ઓફ થિંકિંગ ઓકે એ અરાઉઝ થાય અને વધુ સારી રીતે વિચારી શકે, જેનાથી વિદ્યાર્થીઓ પોતે પોતાના કન્ક્લુઝન સુધી પહોંચે. ગુરુ પોતાના કન્ક્લુઝન આપી ન દે. એકચ્યુઅલી ટીચરે કન્ક્લુઝન આપવા પણ ન જોઈએ. શિક્ષકનું કામ જવાબ આપવું છે જ નહીં, સાચા સવાલ સુધી પહોંચાડવું જ શિક્ષકનું કામ છે. બાકી જવાબ તો તમારી અંદર પડ્યા જ હોય. ઓકે, તો એક બહુ સારી મેથડ ઓફ ટીચિંગ. અત્યારે હાવર્ડની બાજુ આને બહુ મસ્ત મેથડ કહેવાય છે. તો આપણે હતી 2000 વર્ષ પહેલાં. અમુક મેઇન બુદ્ધિસ્ટ સ્કોલર્સ ફેમસ જે હતા ત્યારના સમયના, વસુબંધુ, પાર્શ્વ, અશ્વઘોષ, વસુમિત્ર, નાગાર્જુન, ગુણપ્રભા, ધર્મપાલ. ઓકે, બીજું કીધું છે મોનેસ્ટ્રીઝમાં જે બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી હતી, જે બૌદ્ધ વિહારો હતા, એમાં બુદ્ધિઝમની, બૌદ્ધ ધર્મની અલગ અલગ શાખાના વિદ્વાનો આવતા હતા, એમાં એડમિશન લેતા હતા. મેથડ ઓફ ટીચિંગ આપણે વાત થઈ એમ શાસ્ત્રાર્થવાળી હતી. શાસ્ત્રાર્થ એટલે ડિબેટ કરીને જ કોઈ પણ જ્ઞાનને પ્રમાણિત ગણાતું હતું. ખૂબ ડિબેટ થતી હતી ત્યારના ભારતમાં અને કોઈ હિંસા નહોતી થતી. ભારતના અલગ અલગ ખૂણેથી વિદ્વાનો આવતા હતા વલ્લભીમાં ડિસ્કશન વગેરે માટે, શાસ્ત્રાર્થ માટે. અને એક ખાસ એનો પાસો છે કે વિદ્યાર્થીઓમાં ડિસિપ્લિન બહુ મસ્ત હતી અને ડિસિપ્લિનનું, અનુશાસનનું પાલન ન થાય તો શિક્ષા કરવાનો, દંડ કરવાનો પણ જોગવાઈ કરતા હતા કે ડિસિપ્લિન્ડ તો હોવા જ જોઈએ વિદ્યાર્થીઓ. અત્યારે જે એક પેલું કહેવાય છે ને, શિક્ષકના હાથમાંથી સોટી ગઈ ત્યારથી વિદ્યાર્થીઓની બુદ્ધિ ઘટી, એવું બધું કહે છે કે મતલબ ઠીક છે, હવે અમુક શિક્ષકો પણ જરૂર કરતાં વધુ ગુસ્સો કરેલો, પણ એક બે વચ્ચે બેલેન્સ બનાવવું બહુ જરૂરી હોય. હા, કે શિક્ષકની થોડીક બીક તો હોવી જોઈએ અને રિસ્પેક્ટ પણ હોવું જોઈએ વિદ્યાર્થીઓમાં. બે વચ્ચે બેલેન્સ બનાવવું પડે. આખી જિંદગી જ બેલેન્સ ઉપર જાય છે. ભગવાન બુદ્ધનો જે મધ્યમ માર્ગ છે, આખી જિંદગી જ એમાં જાય છે કે બેલેન્સ કઈ બાજુ બનાવવું. ઓકે, બીજો એક પ્રશ્ન પૂછી લીધો છે, એનાથી જરાક એક્સ્ટ્રા માહિતી આપું છું. માની લો ભવિષ્યની એકાદી એક્ઝામમાં વન લાઇનર તરીકે કે આવી જાય તો હ્યુન સાંગ આનંદપુર પણ ગયા હતા વડનગરમાં. વડનગર જે મોદીજીનું ગામ છે, મોદીજીનું હોમટાઉન છે, ત્યાં આનંદનગર પણ ગયા હતા અને આનંદનગરનું એમણે પ્રોનન્સિએશન કરેલું છે ઓનાન્તોપુલો. ઓકે, આનંદપુરનું જ જરાક અપભ્રંશ થયેલું છે. ત્યાં લગભગ 1000 બૌદ્ધ ભિક્ષુકો રહેતા હતા હીનયાન માર્ગના. સોરઠ પણ ગયા હતા. સોરઠનું પ્રોનન્સિએશન એમણે કરેલું છે સુલાચ. અને ગિરનાર પણ ગયેલા હતા. ભવિષ્યમાં એકાદી એક્ઝામમાં ક્યાંય વન લાઇનર તરીકે આવી જાય કે આમાંની કઈ જગ્યાએ હ્યુએન સાંગ ગયેલા છે, નથી ગયેલા. ઓકે, અથવા સોરઠનું શું પ્રોનન્સિએશન કર્યું હતું.
તો ખ્યાલ આવે તમને. એના પછીનો ક્વેશ્ચન પણ ગુજરાતના ઇતિહાસ ઉપર છે. વલ્લભીવાળો પણ ગુજરાતના ઇતિહાસ ઉપર હતો, આ ગોંડલના ઇતિહાસ ઉપર છે. તો તમે જોઈ શકો છો 3 ક્વેશ્ચન ભારતના ઇતિહાસ ઉપર પૂછેલા છે અને 2 ગુજરાતના ઇતિહાસ ઉપર. તો ક્વેશ્ચન પૂછ્યો છે આપણને કે ભગવતસિંહજીના શાસન દરમિયાન ગોંડલ રાજ્યનો વહીવટ પ્રજા માટે કાળજી અને રખાવટવાળો હતો. વોઝ માર્ક્ડ બાય કેર એન્ડ કન્સર્ન ફોર ધ સબ્જેક્ટ્સ. ગોંડલના ભગવતસિંહજી તો ખૂબ ફેમસ વ્યક્તિ હતા, ખૂબ ફેમસ રાજા અને બહુ લોકપ્રિય રાજા, જે અત્યારના સમયમાં કદાચ આપણને વિરોધાભાસી શબ્દો લાગે કે રાજા લોકપ્રિય કઈ રીતે હોઈ શકે, પણ હતા. તો એક મેઇન એમનું ફીચર હતું કમ્પલસરી એજ્યુકેશન હતું છોકરીઓ માટે. મફત તો હતું જ, ફરજિયાત શિક્ષણ હતું. છોકરીઓના મા બાપ જો એને ભણવા ન મોકલે તો એમને જેલ કરવાની પણ પ્રોવિઝન હતું. આવું જ પ્રોવિઝન વડોદરાના મહારાજ સયાજી રાવે પણ કર્યું હતું અને એટલી કઠોરતાથી પાલન કરાતું હતું એટલે અત્યારની ડેમોક્રેસીમાં એટલી કડકાઈથી તમે અમલ ન કરાવી શકો. કરપ્શન ફ્રી હતું ખાતું, ઘણા બધા કરપ્ટ ઓફિસરોને કાઢી મૂકેલાના પણ દાખલા છે. બીજું, રોડ અને બ્રિજના જે એક કોન્ટ્રાક્ટ આપતા એ 20 રસ્તાનો બોન્ડ આપતા 20 વર્ષનો, બ્રિજનો પુલનો બોન્ડ આપતા 100 વર્ષનો, કે 100 વર્ષ સુધી ટકવો જોઈએ રસ્તો, 20 વર્ષ સુધી ખાડો ન પડવો જોઈએ. અને ભગવતસિંહજીની એક સ્ટાઇલ હતી રસ્તો બરાબર છે કે નહીં ચેક કરવાની. પોતાની બગ્ગીમાં નીકળતા તો ખોળામાં પાણીનો ગ્લાસ લઈને બેસતા અને એ ગ્લાસ ક્યાંય છલકાય તો એન્જિનિયરને બોલાવે કે આ બરાબર નથી રસ્તો, એટલા માટે છલકાયો છે. તો બહુ સારું કહી શકો તમે. ગોંડલ ભારતનું પહેલું રાજ્ય હતું કે જ્યાં કોઈ જાતનો ટેક્સ નહોતો લેવાતો. તમામ પ્રકારના ટેક્સ, કસ્ટમ, ઓક્ટ્રોય, ડ્યુટી બધી ખતમ કરી દીધી હતી એમણે. અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ નાખી હતી, અંડરગ્રાઉન્ડ ગટર પ્રથા. ઓકે, તો એ પણ પ્રજાની કાળજી રખાવટવાળી વસ્તુ કહી શકો. ઇલેક્ટ્રિસિટી, ટેલિફોન કેબલ એમણે નાખેલા. પછી પડદા પ્રથા ઉપર પ્રતિબંધ લાવ્યો હતો, જે આપણા સમાજમાં એક કુરીતિ ઘૂસી ગઈ હતી પાછળથી. તો તમે જૂની ઓલી જે બધી અજંતા એલોરાની ગુફા જોવો કે સૂર્ય મંદિરો જોવો કોઈ પણ જગ્યાએ, તો એમાં એકેય મૂર્તિમાં તમને પડદા પ્રથા જોવા નહીં મળે. વચ્ચેના ગાળામાં ક્યાંક એ પડદા પ્રથા ઘૂસી ગઈ હતી તો એને પ્રતિબંધ કર્યો હતો. અને એક બહુ મસ્ત જે ડેવલપમેન્ટ એમના સમયમાં કર્યું, ગુજરાતી ભાષાનો શબ્દકોશ કરતાં પણ વધારે કહીશ એન્સાઇક્લોપીડિયા હતી છે. એનું નામ છે ભગવત ગોમંડલ. એન્સાઇક્લોપીડિયા એટલે તમને એમાં શબ્દના મતલબ કરતાં બીજું ઘણું બધું જાણવાનું મળે. તો કેટલા બધા વોલ્યુમ્સમાં બનેલો છે, બહુ બૃહદ ગ્રંથ છે. એ એમના સમયમાં લખાયો હતો આખો. અને 2,81,377 શબ્દો છે, જેના 8 લાખ આસપાસ મિનિંગ છે. 28,000 રૂઢિપ્રયોગો છે ભગવત ગોમંડલમાં. અને આટલું મોટું કામ આધુનિક સમયમાં કોઈ રાજાએ કર્યું હોય પોતાની ભાષા માટે, એવો દાખલો આપણી પાસે નથી. બહુ મસ્ત ગ્રંથ છે. હવે આખો ડિજિટાઇઝ પણ થઈ ચૂક્યો છે. એની વેબસાઇટ પણ છે bhagwatgomandal.com કરીને, અને એન્ડ્રોઈડ એપ્લિકેશન પણ છે. તો ડાઉનલોડ કરજો અને કોઈ પણ ગુજરાતી શબ્દ તમને ન સમજાય ભગવત ગોમંડલમાં વાંચજો, તમને મજા આવી જશે. એના મતલબ સિવાય પણ ઘણી બધી બીજી જાણકારીઓ મળશે. અને કોઈ માની લો હિન્દીનો શબ્દ ન સમજાતો હોય, જો એનું મૂળ સંસ્કૃત હશે તો એના પણ મતલબ ઘણા નીકળી જાય છે ભગવત ગોમંડલમાંથી. તમારા નામનું મતલબ ન ખ્યાલ હોય તો એ ખાસ જોઈ લેજો, ઇન્ટરવ્યુમાં બહુ પૂછે છે. ટેકનિકલ સ્કૂલ્સ ખોલેલી હતી એન્જિનિયર્સ માટે, મજૂરો માટે. અત્યારે જે મોદીજી સ્કિલ ડેવલપમેન્ટ ઉપર જોર આપે છે, તો એના માટે ટેકનિકલ એન્ડ ટ્રેનિંગ સ્કૂલ ખોલી હતી. પશુપાલનની મોડર્ન ફેસિલિટી અપાવવા માટેની જોગવાઈ કરી હતી. ડેમ બનાવ્યા હતા, ઇરિગેશન નેટવર્ક, સિંચાઈ યોજના બનાવી હતી, પ્લમ્બિંગ, રેલવે સિસ્ટમ, ટેલિગ્રાફ વગેરે ઘણું બધું ખૂબ મોટું યોગદાન હતું એમનું. ઓકે, તો આવું લખી શકો છો. નેક્સ્ટ સેક્શન છે સાંસ્કૃતિક વારસાનો, આર્ટ એન્ડ કલ્ચરનો. દર વખત કરતાં થોડોક ઇઝી હતું આ વખતે, એટલે તમે લખી શકો એવા અમુક ક્વેશ્ચન્સ હતા આ વખતે. તો પહેલો ક્વેશ્ચન જ મસ્ત છે, આમ જોઈને મજા આવી જાય, આરામથી લખી શકો એવો ક્વેશ્ચન છે.
સ્કોપ ઓફ ફિલ્મ્સ મેડ ઇન સાઉથ ઇન્ડિયા ઇન રીજનલ લેંગ્વેજીસ ઇઝ બિગર દેન ફિલ્મ્સ મેડ ઇન ગુજરાત. દક્ષિણ ભારતમાં જે પ્રાદેશિક ભાષાઓમાં ફિલ્મો બનતી હોય છે એનો વ્યાપ ગુજરાતી ભાષાની ફિલ્મો કરતાં મોટો છે. હાલમાં બનેલી ગુજરાતી ફિલ્મોના સંદર્ભમાં ચર્ચા કરો તો આપણે એક બહુ મોટો યુગ એવો ગયો ગુજરાતીમાં કે એક જ ટાઈપની ફિલ્મો બનતી હતી. એકચ્યુઅલી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પછી બહુ તરત જ બહુ જલ્દી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ ગઈ હતી અને એ સમયે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સારો એવો પ્રભાવ હતો. એક ક્વેશ્ચન જીપીએસસીએ પૂછેલો છે, આપણે સોલ્વ પણ કરેલો છે કે બોલિવૂડના ગીત કયા ગાયકોએ ગુજરાતી ગીતો ગાયેલા છે. તો લગભગ મોટા મોટા તમામ ગાયકોએ ગુજરાતી ફિલ્મોમાં ગીત ગાયેલા છે. એટલો સારો પ્રભાવ હતો. પણ પછી સમય સાથે ચેન્જ ન થઈ શક્યા. તો એક જ મોનોટોનસ એક જ વિષય ઉપર ધાર્મિક બેકગ્રાઉન્ડવાળા જ ફિલ્મો બનતા અને ગ્રામ્ય પ્રજાને ધ્યાનમાં રાખીને ફિલ્મો બનતા. પછી ફિલ્મોમાં જાજી વિવિધતા જોવા નહોતી મળતી. ગ્રામ્ય પ્રજા પણ કંટાળી ગઈ હતી અને મૃતપ્રાય અવસ્થામાં આવી ગઈ હતી આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. પછી હમણાંથી છેલ્લા થોડાક સમયથી ગુજરાતી અર્બન ફિલ્મોનો એક ટ્રેન્ડ શરૂ થયો છે અને એનાથી પાછી ફિલ્મ ઇન્ડસ્ટ્રી રિવાઇવ થઈ છે. એટલા માટે જીપીએસસી આ ક્વેશ્ચન પૂછ્યો છે. તો સાઉથની ફિલ્મોનો વ્યાપ ખૂબ વધારે છે. એનું એક કારણ કે બધી ટાઈપની ફિલ્મો ખૂબ બનાવે છે. કમર્શિયલ ફિલ્મો, મસાલા ફિલ્મો આપણે જેને કહીએ, કોમેડી હોય, એક્શન હોય, ડ્રામા હોય, ટ્રેજેડી હોય વગેરે, એ પણ બને છે. અને પેરેલલ સિનેમા, સમાંતર સિનેમા પણ બને છે. સમાંતર સિનેમા ઉપર જીપીએસસી એક ક્વેશ્ચન પૂછેલો તો આપણે ડિટેલમાં ચર્ચા થયેલી છે, અલગથી વિડીયો પણ મૂકેલો છે એનો. તો આર્ટ ફિલ્મો જેને કહેવાય, સિરિયસ ટોપિક્સ ઉપર બનતી હોય અથવા રિયાલિસ્ટિક ફિલ્મો બનતી હોય એને પેરેલલ સિનેમા કહેવાય. તો બંને ખૂબ બને છે. ગુજરાતીમાં પેરેલલ સિનેમા તો નહોતું જ એમ કહી શકો તમે. કમર્શિયલ જ બનતી હતી પણ એ પણ બહુ પછી તો લેવલ ધીમે ધીમે ઘટતું જ ગયું હતું. ટોપિકની રેન્જ બહુ મોટી હોય છે. માત્ર એક્શન નથી હોતું, માત્ર કોમેડી નથી હોતી. સિરિયસ ટોપિક્સ ઉપર ખૂબ ફિલ્મો બનાવેલી છે અને એવા સિરિયસ ટોપિક્સ ઉપર બનાવેલી છે કે બોલિવૂડ હિંમત પણ ન કરે. બીજી વસ્તુ, માત્ર લોક સાહિત્ય આધારિત નથી હોતી. ખૂબ એ લોકો એક્સપ્લોર કરે છે અને સારા સારા નોવેલિસ્ટને પૈસા આપી અને એની ફિલ્મોમાંથી બનાવે છે. તમે જ્યારે સાહિત્યકારની લખેલી બુક ઉપરથી ફિલ્મ બનાવો, હોલિવૂડની ફિલ્મોમાં અમુકમાં તમને જેમાં બહુ મજા આવે ને ઘણી, તો એમાં હાઈલી લાઇકલી ચાન્સ છે કે એ કોઈક સાહિત્યકારની લખેલી નોવેલ ઉપરથી ફિલ્મ બનેલી હશે અને એ તમને આમ જમીન આસમાનનો ફરક ખબર પડી જાય. સાહિત્યકારની લખેલી બનાવેલી હોય. ગેમ ઓફ થ્રોન્સમાં જે સિઝન્સ બુક ઉપરથી બનેલી હતી એ બહુ સરસ હતી. પછી પાછળથી જ્યારે ડાયરેક્ટરોએ બેજું લગાવવાનું ચાલુ કર્યું ત્યારથી લેવલ પડવાનું ચાલુ થઈ ગયું. છેલ્લી સિઝનમાં તો તમને જનતાએ ડિમાન્ડ કરી શું કામ બનાવી આ છેલ્લી સિઝન. તો ગુજરાતી અર્બન ફિલ્મોએ ઇન્ડસ્ટ્રી રિવાઇવ કરી છે. સાઉથની ફિલ્મોનો નેશનલ એવોર્ડમાં રાષ્ટ્રપતિ પુરસ્કારો જે મળતા હોય છે ફિલ્મોને, એમાં સૌથી મોટો શેર સાઉથની ફિલ્મોનો હોય છે. એનું કારણ છે બહુ બૃહદ વિષયો ઉપર ફિલ્મ બનાવે છે. આપણે વાત થઈ એમ નોવેલ્સ એટસેટ્રા વગેરે ઉપર બનેલી હોય છે. એક મોટો ફાયદો થાય છે સાઉથની ઇન્ડસ્ટ્રીને અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નુકસાન થાય છે. એનું કારણ છે ગુજરાતીઓનું હિન્દી એમ ઠીકઠાક એવું હોય, મેનેજ કરી લે. થોડોક એફર્ટ મારે તો બહુ સારું થઈ જાય. તો કોઈ દીકરો જો ગુજરાતમાં એક્ટિંગ સારી કરતો હોય તો એનો ગોલ હોય બોલિવૂડમાં એક્ટિંગ કરવાનું. અને સાઉથના લોકોનો હિન્દીમાં હાથ થોડોક ટાઈટ હોય છે. એના કારણે એની ટેલેન્ટ બોલિવૂડમાં બધી વહી નથી જતી. તો આ એક તમે કહી શકો અલગ પ્રકારનું પાસું છે. બીજું, પોપ્યુલેશન કમ્પેરિઝન કરો ગુજરાત અને જે જીપીએસસીએ ભાષા વાપરી છે સાઉથ ઇન્ડિયા, તો સાઉથ ઇન્ડિયાની પોપ્યુલેશન બહુ મોટી થાય. એ લોકોને પૈસા સારા એવા મળે, પોપ્યુલેશન વધારે હોય તો ઓકે, તો પૈસા જાજા મળે તો ટેલેન્ટ નેચરલી એટ્રેક્ટ થાય, સીધી વસ્તુ છે. જેમ કે ગુજરાતની વસ્તી 2011ના સેન્સસ પ્રમાણે જોવો તો 6 કરોડ. એની સામે તેલુગુ ભાષી આંધ્રપ્રદેશની વસ્તી 8.5 કરોડ. અને બાજુના રાજ્યોમાં પણ ઘણા બધા એવા લોકો હોય કે જેને એ ભાષા સમજાતી હોય. તો મેં ઘણા કન્નડ લોકો જોયા છે, તેલુગુ ફિલ્મો પણ જોતા હોય. તમિલ લોકો હોય, મલયાલી ફિલ્મ પણ જોતા હોય, તેલુગુ પણ જોતા હોય. તો ઓવરઓલ તમે જુઓ ને તો ઓડિયન્સ બહુ મોટું મળી જાય. એક ગુજરાતી ફિલ્મને જેટલું ઓડિયન્સ મળે એના કરતાં ઘણામાં કોઈક સિનારીઓમાં ડબલ, કોઈ સિનારીઓમાં 3 ગણું પણ ઓડિયન્સ મળી જતું હોય છે.
તો એના કારણે ટેલેન્ટ એટ્રેક્ટ થાય તો વધુ સારી ફિલ્મો બને. તો બીજું, ગવર્મેન્ટ ઇનિશિયેટિવ જો આવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને રિવાઇવ કરવામાં તો ઘણો ફરક પડી શકે. સાઉથમાં તમે સાંભળ્યું હશે ફિલ્મ સિટીઝ પણ સારા છે. હૈદરાબાદનું રામોજી ફિલ્મ સિટી તો પ્રખ્યાત છે. હમણાં યુપીમાં જેમ યોગીજીએ બનાવ્યું એવું કંઈક ગુજરાત સરકાર પણ કરી શકે. એકાદું ફિલ્મ સિટી બનાવી અને સેટ વેટ રેડી આપી દે તો અહીંયા પણ ઇન્વેસ્ટમેન્ટ ઘટી જાય તો ફિલ્મનો મારો વધી જાય. સાઉથના સ્ટેટ્સમાં ઘણા બધાએ ટેક્સ ઇન્સેન્ટિવ ખૂબ આપેલા કે તમે જો આપણી ભાષાને પ્રમોટ કરો તો તમને ટેક્સમાં છૂટછાટ આપશું. તો એ પણ એક ગવર્મેન્ટ તરફથી રોલ હતો. અને અત્યારે કોઈ પણ ક્વેશ્ચન પૂછાય જીપીએસસીમાં, ચર્ચા કરો કીધું છે તો સોલ્યુશન આપવા જ પ્રોબ્લેમ્સની સાથે. ક્યારેય ખાલી પ્રોબ્લેમ આપી અને ક્વેશ્ચન મૂકી ન દેવો. અને બીજું, બને ત્યાં સુધી પોઝિટિવ નોટ ઉપર ક્વેશ્ચન એન્ડ કરવો. તો ક્યારેય મોડું નથી થઈ ગયું હતું. જ્યારે જાગ્યા ત્યારથી સવાર શરૂ કરો ત્યારથી કોઈ વાંધો નહીં. હજી ઘણું લિટરેચર છે, ગુજરાતીમાં જ ઘણું લિટરેચર છે જેના ઉપર બહુ સારી ફિલ્મો બની શકે છે. જેમ કે તત્વમસી ઉપરથી એક બહુ સારી ફિલ્મ બનેલી. હમણાં એક આવે છે બીજી ગુજરાતી વીરાંગના ઉપર બનેલી છે એક ફિલ્મ. તો બની શકે ઘણું બધું. ઘણો મોટો સ્કોપ છે. સ્કોપ વધારવાનો છે ખાલી, એમાં કોઈ મોટો ઇસ્યુ નથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે કચ્છ કાઠિયાવાડનું કટાવકામ. કટાવકામ એટલે એમ્બ્રોઇડરી વગેરે. પેચવર્ક ઓફ કચ્છ કાઠિયાવાડ ઇઝ અ બ્યુટિફુલ આર્ટ ટ્રેડિશન ઇવોલ્વડ ફ્રોમ ફોક લિટરેચર, ફોક લાઈફ. એટલે એક ઇવોલ્વ થયેલી એક પરંપરા છે. કઈ રીતે ચેન્જ થયેલી છે એના ઉપર પણ એક દ્રષ્ટિ પૂછે છે જીપીએસસી. તો ગુજરાતને એક બહુ મોટો જોગ્રાફિકલ એડવાન્ટેજ, એક ભૌગોલિક આપણને પ્લસ પોઈન્ટ મળેલો છે કે જમીન અને દરિયાના મારફતે બહારના લોકો સાથે વેપાર ઘણો બધો થાય છે. તો એના કારણે બહારનું કલ્ચર પણ આપણને ઘણું બધું આપલે થતી હોય. તો એની પણ એક અસર જોવા મળે છે. જેમ કે આફ્રિકા, મિડલ ઇસ્ટ, સ્વાત વેલી, આ બધી જગ્યાએ વેપારની, દરિયાના માર્ગે વેપારની બહુ જૂની પરંપરા રહેલી છે આપણી. એટલા માટે જ ગુજરાતવાળો જે દરિયો છે એને અરબ સાગર કહેવાય ને. બોર્ડર સ્ટેટ છે એટલા માટે કોન્સ્ટન્ટલી નોર્થ, વેસ્ટ, ઈસ્ટ બધી બાજુનું કલ્ચર આપણે એબ્ઝોર્બ કરતા હોઈએ. તો એ એક તમને ગુજરાતમાં બહુ મસ્ત જોવા મળશે. હું 7 વર્ષ દિલ્હી રહ્યો તો તમને દેખાશે કે નોર્થની પણ ઘણી છાપ છે ગુજરાતના કલ્ચર ઉપર, સાઉથની પણ ઘણી છાપ છે. ઓકે, તો આ જે કટાવકામ જે પૂછ્યું છે એનો એક જરાક નમૂનો બતાવી દઉં કે કેટલું મસ્ત એમ્બ્રોઇડરી વર્ક થાય છે આપણે ત્યાં. ઓકે, તો જોઈએ આગળ ડિટેલમાં. હડપ્પન સભ્યતા સુધી તમે ટ્રેસ કરી શકો એના જે એમ્બ્રોઇડરી કામને. અને ત્યાંથી લેતા ધીમે ધીમે કરતા ઇવોલ્વ થયું છે. ઇવોલ્વ થયું છે એટલે સમયની સાથે સાથે ગ્રો કર્યું છે. આટલી સારી કારીગરી આવી, આટલો સારો વેપાર કરી શકીએ છીએ આપણે. એના માટેનું એક કારણ આપણું ક્લાઇમેટ પણ છે કે આપણે ત્યાં, મને ઘણા લોકો પૂછતા દિલ્હીમાં कि गुजराती इतने अच्छे बिजनेसमैन क्यों होते हैं, कि गुजरात में इतना पैसा क्यों है, रिसोर्सिस नहीं है तो फिर पैसा क्यों. આપણે પ્રાકૃતિક સંસાધનો ઓછા ગુજરાતમાં. એટલે હું કહું પ્રાકૃતિક સંસાધનો નથી ને એટલે જ ભેજું લગાવ્યું. તમે જો બેસ્ટ બિઝનેસમેન ગુજરાતી મારવાડી આપણે ભારતમાં કહેવાતા હોય તો એક કારણ હોઈ શકે કે રિસોર્સિસ નથી એટલે તો ભેજું લગાવીને ધંધો જ કર્યો કે ભાઈ હવે શું કરવું પૈસા માટે. ઓકે, તો એનું કારણ છે ખેતી માટે પણ જમીન બહુ સુટેબલ નથી. પેલા દોઆબા અને પંજાબાવાળી જેટલી સુટેબલ નથી ખેતી માટે જમીન. અને પ્રાકૃતિક સંસાધનો નથી. તો પછી માણસોએ પોતાના સંસાધનનો ઉપયોગ કરી અને આગળ વધાર્યું. તો કચ્છનું એક આપણું આભલા વર્ક બહુ ફેમસ છે. દરેક કલામાં એની કોઈક હિસ્ટોરિકલ એની છાપ હશે, કોઈક એની સોશિયો ઇકોનોમિક છાપ હશે, કોઈક કલ્ચરલ ફેક્ટર હશે એની પાછળના. ઓકે, ટ્રેડિશનલ છે પણ સ્ટેટિક નથી. સ્ટેટિક એટલે એમ જડતાથી એકનું એક નથી રહ્યું. સમય જતાં એમાં ઘણા બધા ચેન્જીસ આવેલા છે આ એમ્બ્રોઇડરી કામમાં. દરેક સ્ટાઇલમાં એક અલગ કોમ્બિનેશન હોય છે. આપણે જોશું આગળ સ્ટાઇલ્સ કેવી છે, એમાં કોમ્બિનેશન કઈ રીતે છે. તો પેટર્ન અલગ હોય, કલર અલગ હોય, એને કઈ રીતે દોરવાનું, એની દરેકની એક અલગ સ્કૂલ છે. એના ઉપર એમ પેલા ડિઝાઇનિંગવાળા લોકો સ્ટડી કરી શકે એટલું મસ્ત છે. તો
એક બહુ ઇમ્પોર્ટન્ટ એમ્બ્રોઇડરીની સ્ટાઇલ છે, એને કહેવાય છે સૂફ. અને એની ખાસિયત એ છે કે એમાં મોસ્ટલી જે ડિઝાઇન હોય એ ટ્રાયેંગલમાં હોય. ઓકે, એટલે ત્રિકોણવાળી ડિઝાઇન વધારે હોય છે એમાં. અને બીજું એક એની ખાસિયત છે કે એ ક્યારેય હાથેથી ડ્રો નથી કરતા. પહેલાં કપડું લઈ અને પેનથી કે પેન્સિલથી ડ્રો કરી નાખે પછી કરે એવું નથી. સીધું ચાલુ જ સોય દોરાથી કરે છે. અને પ્લસ ટ્રાયેંગલ મેન્ટેન કરવાના. એટલે તમે વિચારી શકો છો દરેક આર્ટિસ્ટની કલ્પના શક્તિ કેટલી મસ્ત હશે કે એણે અહીંયા દોરો માંડ્યો તો અહીંયા કેવી ડિઝાઇન હશે એની એણે એક કલ્પના કરી લીધી હશે. તો જોમેટ્રીનું પણ સારું એવું નોલેજ હશે. ઓકે, એટલે વિઝન બહુ સારું હશે, કલ્પના કરી શકો છો. બુદ્ધિમાનીનું કામ છે, હા, જેમ તેમ નથી થાય એમ. બીજી સ્ટાઇલ છે એમ્બ્રોઇડરીની, એનું નામ છે ખરીક. એમાં ચોરસ થાય છે બધા મોસ્ટલી. જેમ પહેલામાં ટ્રાયેંગલ હતા એમ આમાં બધા મોસ્ટલી ચોરસ થાય છે. બીજું એક છે કે ચોરસને બ્લેક બોર્ડર આપવામાં આવે છે અને પછી એમાં કોઈક જોગ્રાફિકલ પેટર્ન કરે છે. જો તમે જોઈ શકો છો કોઈક જોમેટ્રિકલ પેટર્ન જ કરે છે. ઓકે, અને સૌથી પહેલાં આ ચોરસ બનાવી લે બ્લેક દોરાથી, પછી અંદર કલર પૂરે છે. બીજી એક સ્ટાઇલ છે એને કહેવાય છે પાક્કો. આ ટાઈપનું કોઈની પાસે ઓશિકાનું કવર, પહેલાં સોફા ઉપર રાખવાનું તકિયાનું કવર કોઈના ઘરે હોય તો તમે રિલેટ કરી શકશો. એમાં તમે જોઈ શકો છો પ્રોપર ભાગ પાડ્યા છે. જો 4 ભાગ પાડી દીધા, પછી ફ્લોરલ ડિઝાઇન વધારે હોય છે પાક્કામાં, ફૂલ ઉપર વધારે બેઝડ હોય છે. અને બને ત્યાં સુધી યુનિફોર્મિટી મેન્ટેન કરે છે કે એક ચોરસ કરી નાખ્યું તો પછી એમાં શેપને રિલેટેડ ભૂલ ન થવી જોઈએ. ઓકે, પછી એક એમ્બ્રોઇડરી પેટર્ન કહેવાય છે રબારી. રબારી કમ્યુનિટી દ્વારા બનાવવામાં આવતી એટલા માટે એનું નામ જ પડી ગયું રબારી. એમાં આબલાનું કામ ખૂબ થાય છે. આ વચ્ચે નાના અરીસા હોય એને આબલા કહીએ આપણે ગુજરાતીમાં. તો એ લોકોનું કામ વધારે પડતું આબલા ઉપર હોય છે. અને આ રબારી કમ્યુનિટીનો જે એમ્બ્રોઇડરી છે એના આખા ડ્રેસ પણ બને છે. આ તો ઓશિકાનું કવર છે, આ જોઈ શકો છો. આખા ડ્રેસ બને છે. કુર્તા ઉપર ક્યાંય પેચ, ગરબામાં તમે લોકોએ પણ પહેર્યા હશે, કુર્તા ઉપર પેચ હોય, છોકરીઓને આખી ચોલી આવતી હોય, આખું ન હોય ને ખાલી જસ્ટ એક સિમ્પલ પેચ હોય, એ પણ આ રબારીવાળું કામ છે. ઓકે, બીજું એક ગરસિયા જાટ વર્ક છે, ગરસિયા કમ્યુનિટી દ્વારા બનાવવામાં આવે છે. આમાં બહુ ફાઇન કામ હોય છે અને વચ્ચે આબલા હોય છે. ઓકે, એક પહેલાં એ લોકો પેટર્ન દોરી નાખે, ઓકે, પછી એને ક્રોસ સ્ટિચિંગ કરે અને એના ઉપર સોયથી કામ કરે છે અને બહુ ઝીણા આબલા હોય છે. એક મુતાવા કરી અને મુસ્લિમ કમ્યુનિટી છે, એ લોકોની એક ટેકનિક છે મુતાવા સ્ટાઇલ. એમાં શેપ્સ અલગ બનાવે છે. એમાં કોઈ સિમેટ્રિકલ પેટર્ન નથી હોતી. એટલે એક ઓલામાં કેમ આપણે જોયું કે ત્રિકોણ જ હતા, ચોરસ જ હતા, આમાં કોઈ પેટર્ન નથી. આબલાનો ઉપયોગ આમાં પણ કરે છે. અને બીજું એક છે પેચવર્ક. આપણા ઘરે કદાચ તમારા મમ્મીએ, બેનને કે ભાભીએ, કાકીએ કોકે કર્યું હશે ક્યારે, જેનું એટલું સારું આ લોકો જેટલું સરસ કામ ન હોય, અથવા આર્ટિસ્ટ એ જ હોય ઉંમર મોટી થઈ જાય તો પછી એટલું ફાઇન કામ ન કરી શકે, તો શું કરે, એકાદું માની લો આવું પતંગિયા જેવું એક પેચ પહેલાં મૂકે અને પછી એની માથે એમ્બ્રોઇડરી કરી નાખે. અને આ તો લગભગ બધાએ ક્યારેક ને ક્યારેક જોયું હશે. સીવણના ક્લાસીસ જે આપણે કહેવાય, ઓલું એક રિંગ ટાઈટ કરી અને જે કરતી હોય, પ્રેગ્નન્સી ટાઈમે પણ બહુ ફેવરિટ પાસ ટાઈમ હતો કોઈ સમયમાં મોબાઈલના આવિષ્કાર પહેલાં. તો એક આ છે નીડલ વર્ક, આ ફ્રી સ્ટાઇલ છે. ઓકે, જસ્ટ શિવણ, આપણે ગુજરાતીમાં કહીએ શિવણ. ઓકે, એક આ પણ છે. આવા બીજા ઘણા બધા છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે ગાંધીજીના 2 સિદ્ધાંતો ઉપર, એક સર્વોદય અને સત્યાગ્રહ. અને એમાં એવું કીધું છે એની અત્યારના સમયમાં કેટલી પ્રાસંગિકતા છે, કેટલી પ્રસ્તુતતા છે, એનું મૂલ્યાંકન કરવું. તો સર્વોદય શબ્દનો મતલબ થાય યુનિવર્સલ અપલિફ્ટ ઓફ ઓલ મેન એન્ડ વિમેન. બધાનો ઉત્થાન થવો જોઈએ, સર્વનો ઉદય થવો જોઈએ.
એની સામે અત્યારે પબ્લિક એડમિનિસ્ટ્રેશનના જેટલા પણ કન્સેપ્ટ ચાલતા હોય, સરકારના જેટલા કન્સેપ્ટ ચાલતા હોય, એમાં એક મેઇન ડોમિનન્ટ ફિલોસોફી જે છે એનું નામ છે યુટિલિટેરિયાનિઝમ. જ્હોન સ્ટુઅર્ટ મિલનો કન્સેપ્ટ છે યુટિલિટેરિયાનિઝમ. યુટિલિટેરિયાનિઝમનો મતલબ થાય ગ્રેટેસ્ટ ગુડ ઓફ ગ્રેટેસ્ટ નંબર, ગ્રેટેસ્ટ હેપીનેસ ઓફ ધ ગ્રેટેસ્ટ નંબર. મતલબ તમારા ઘર પાસેથી માની લો તમારા ખેતર પાસેથી નેશનલ હાઈવે જતો હોય તો તમે તમારું ખેતર ખાલી કરી દો અને હાઈવેને જગ્યા કરો, તમને તકલીફ થશે પણ વધારે લોકોને વધુ ફાયદો થાય છે, તો એને કહેવાય યુટિલિટેરિયાનિઝમ. સર્વોદય શું કહે છે, બીજું ઉદાહરણ આનું યુટિલિટેરિયાનિઝમનું કહી શકો કે ઓવરઓલ સામાજિક પ્રોસ્પેરિટી, સમૃદ્ધતા વધારવાનો વધારે પ્રયાસ કરવાનો. સર્વોદય શું કહે છે કે નહીં, અમુક માણસો પૈસાદાર થઈ ગયા તો એનાથી આપણો ગોલ એન્ડ નથી થઈ જતો. આપણો ગોલ છે કે અંતિમ છેવાડાનો વ્યક્તિ પણ અપલિફ્ટ થવો જોઈએ, એનું પણ ઉત્થાન થવું જોઈએ, એનો વિકાસ થવો જોઈએ. ઓકે, આ એક કન્સેપ્ટ છે. તો સર્વોદય માટેના કારણો શું છે? એક છે ગરીબી, અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારી, ભેદભાવ જે અલગ અલગ થતા હોય, પછી એક્સપ્લોઇટેશન, કામદારોનું એક્સપ્લોઇટેશન થતું હોય, માણસોનું એક્સપ્લોઇટેશન, શોષણ થતું હોય, પર્યાવરણને આપણે અમુક નુકસાન પહોંચાડતા હોઈએ છીએ, જેનાથી માની લો કોઈ એકાદું ગામ તબાહ થઈ જાય તો આખી પ્રજા જ ગરીબ થઈ જાય. વોર, યુદ્ધ અત્યારે એક જગ્યાએ ચાલે છે, તમે કલ્પના કરી શકો છો એ લોકોની આર્થિક સ્થિતિ કેટલી ખરાબ થઈ ગઈ હશે જ્યાં યુદ્ધ ચાલે છે ત્યાં, વગેરે વગેરે. તો વર્તમાન સમયમાં આપણે પ્રાસંગિકતા, એની પ્રસ્તુતતા ચેક કરવાનું કીધું છે, તો ડેફિનેટલી વર્તમાન સમયમાં પ્રસ્તુત છે જ. ખાલી ગાંધીજીએ સર્વોદયનો સિદ્ધાંત આપી દીધો અને પતી ગયું એવું નથી. એના પછી ગાંધીજીના ગયા પછી ઘણી બધી પોલિટિકલ પાર્ટીઝે સર્વોદયનો પોતપોતાના વર્ઝન આપેલા. જેમ કે બીજેપીના જે ફાઉન્ડર હતા દીનદયાલ ઉપાધ્યાય, એમનો આવો જ કન્સેપ્ટ છે અંત્યોદય, દરિદ્ર નારાયણ. મોદીજી પણ જ્યારે સબકા સાથ સબકા વિકાસ કહે છે તો ક્યાંક ને ક્યાંક વાત સર્વોદયની જ છે. બીએસપીમાં જે આપણે માયાવતીજીની પાર્ટી છે, એમના માયાવતીજીના ગુરુ હતા, પોલિટિકલ ગુરુ હતા કાનશીરામ, એમણે પણ એ જ વાત કરેલી, પહેલાં બહુજન હિતાય બહુજન સુખાય, પછી સર્વજન હિતાય સર્વજન સુખાય. તો એ પણ કન્સેપ્ટ આ જ છે. મુલાયમસિંહ યાદવના પોલિટિકલ ગુરુ હતા રામ મનોહર લોહિયા, એમનો પણ સમાજવાદ ઉપર એમણે ખૂબ વિચારો મૂકેલા. ચૌધરી ચરણસિંહ ને ઘણા બધા નેતાઓ તમે જોઈ શકો. તો અત્યારના સમયમાં પણ પ્રસ્તુત તો છે, પ્રાસંગિક છે, રેલેવન્ટ છે, એમાં કોઈ ડાઉટ નથી. ખાસ ધ્યાન રાખજો, સર્વોદયનો સબ્જેક્ટ ફરીથી એથિક્સમાં પણ પૂછાઈ શકે એવો છે. હા, અને માની લો ક્લાસ 1માં ન પૂછાય, પીઆઈમાં પૂછાઈ જાય, ડીવાયએસઓ અલગથી પૂછી નાખે, તો આ એક સબ્જેક્ટ, એક ક્વેશ્ચન ધ્યાનમાં રાખજો. સત્યાગ્રહ શબ્દનો મતલબ થાય છે સત્યનો આગ્રહ. જ્યારે સાઉથ આફ્રિકામાં આ શબ્દની ખોજ થઈ ત્યારે પહેલાં એ કહેતા હતા હઠાગ્રહ ને દુરાગ્રહ ને એવા શબ્દો વપરાતા હતા. તો સત્ય માટે તમે ચોટી રહો અને મૂકો નહીં રસ્તો, પણ રસ્તો હશે તમારો નોન વાયલન્સના રસ્તે જ, એટલે અહિંસાના રસ્તે જ જવાનું છે. સત્ય અહિંસાના માર્ગો જે ગાંધીજી ઓલવેઝ ગ્લોરીફાઈ કરતા હતા, એ જ રસ્તે જવાનું છે. સિવિલ ડિસોબિડિયન્સ કરવાની છૂટ છે, સવિનય કાનૂન ભંગ કરવાની છૂટ છે. અંગ્રેજોએ કીધું કે મીઠું ટેક્સ દઈને જ લેવાનું, તો ગાંધીજીએ જઈને મીઠું ઉપાડ્યું, કીધું અરેસ્ટ કરો. 80,000 લોકોએ જેલ ભરી દીધી, સિસ્ટમ કોલેપ્સ કરવાની ટ્રાય કરી, તો સવિનય કાનૂન ભંગ કરવાની છૂટ છે. ઓકે, એ કન્સેપ્ટ છે મેઇનલી સત્યાગ્રહનો. સત્યાગ્રહનો કન્સેપ્ટ પણ વર્તમાન સમયમાં પ્રાસંગિક છે જ, કોઈ ડાઉટ નહીં. ગાંધીજીના રસ્તે બે ઇન્ટરનેશનલ મોટી પર્સનાલિટી ચાલેલા, એક માર્ટિન લુથર કિંગ જુનિયર, અમેરિકાના બહુ મોટા નેતા, અને નેલ્સન મંડેલા, સાઉથ આફ્રિકાના મોટા નેતા. બંનેના દેશોમાં બ્લેક લોકો સાથે વ્હાઇટ લોકો ભેદભાવ કરતા હતા, રેશિયલ ડિસ્ક્રિમિનેશન, રંગભેદની નીતિ અપનાવતા હતા, અને બંનેએ આ સવિનય કાનૂન ભંગથી જ પોતપોતાના દેશમાં એ રેશિયલ ડિસ્ક્રિમિનેશન ખતમ કરાવવામાં ખૂબ સફળ થયેલા. માર્ટિન લુથર કિંગના આવ્યા પહેલાં અમેરિકામાં જે રંગભેદની નીતિની ખિલાફ હિંસક આંદોલનો કરી નાખતા હતા એ લોકો, રાયટ્સ થયેલા છે, એકબીજાને મારેલા છે. માર્ટિન લુથર કિંગ જુનિયર સખત વિરોધી હતા હિંસાના. તો આ જ એમણે આ જ સિવિલ ડિસોબિડિયન્સ જ
એમણે ખૂબ આગ્રહ કર્યો અને એમના પછી ઘણા બધા એમના ફોલોવર્સ એ સિવિલ ડિસઓબિડિયન્સના રસ્તે ચાલ્યા. તો અત્યારે અમેરિકામાં રંગભેદ ઘટતો જોવા મળે છે, ખતમ તો નથી થયો પણ ઘટવા માંડ્યો, સમાનતા મળવા માંડી. બેરેક ઓબામા રાષ્ટ્રપતિ થયા અમેરિકાના, ફર્સ્ટ બ્લેક પ્રેસિડેન્ટ. તો આગળની પેઢીઓને 100% ક્રેડિટ દેવી પડે તમારે. ઓકે, હવે મૂલ્યાંકન કરવાનું કીધું છે તો ક્રિટિસિઝમ પણ જોઈ લઈએ, આલોચના શું છે એની. સર્વોદય માટે કન્સેપ્ટ કહેવાય છે યુટોપિયન કન્સેપ્ટ છે. યુટોપિયન એટલે કાલ્પનિક સિદ્ધાંત છે, પોસિબલ નથી. ઓકે, અને સત્યાગ્રહ માટે કહેવાય છે કે ફોલો કરવો બહુ અઘરો છે, ડિસિપ્લિન ખૂબ જોઈએ. ખાલી નેતા સત્યાગ્રહ કરતા હોય અને સમર્થકોમાં સત્યાગ્રહ ન હોય, એ લોકોમાં એટલી તિતિક્ષા ન હોય, સ્ટેમિના ન હોય સહન કરવાની, ટકી રહેવાની, તો કોલેપ્સ થઈ જાય મેટર. આ બહુ જેન્યુઇન ક્રિટિસિઝમ છે. આ યુટોપિયન છે, મતલબ કહી શકો તમે કે તમને લાગે યુટોપિયન છે, પણ એ લક્ષ્ય તરફ ચાલવું તો પડશે જ. અંતિમ છેવાડાનો વ્યક્તિ જ્યાં સુધી ઉત્થાન ન પામે ત્યાં સુધી ચાલવું તો પડશે જ, અને પહોંચશું પણ ખરા કોઈ દિવસ. ઓકે, તો આ ઠીક છે, કરવા ખાતર કરી નાખો. આ જેન્યુઇન ક્રિટિસિઝમ છે, ધ્યાનમાં રાખ્યા જેવી વસ્તુ છે. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે શાસ્ત્રીય સંગીત ઉપર. યુપીએસસીએ ઘણી વખત આના ઉપર ક્વેશ્ચન પૂછેલો છે. પ્રીવિયસ ક્વેશ્ચન જોયા હોય તો ફસાઈ શકે એવો છે. ઉત્તર ભારતની એક હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિક કહેવાય છે અને દક્ષિણ ભારતનું કાર્નેટિક મ્યુઝિક કહેવાય છે. એ બંનેમાં શું સમાનતાઓ છે ને શું તફાવત છે, સિમિલારિટીઝ એન્ડ ડિફરન્સીસ શું છે એની ચર્ચા કરો. તો સૌથી પહેલાં બંનેનું મૂળ તો આપણને વેદોમાં જ મળશે. વેદ અને ભરતમુનિ એક નાટ્યશાસ્ત્ર લખ્યું હતું, કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં જેનો ઉલ્લેખ છે. કાશ્મીરમાં જ બેસીને લખ્યું હતું ભરતમુનિએ નાટ્યશાસ્ત્ર. તો આપણા સામવેદ આખું સિંગિંગ ઉપર જ છે, આખું મ્યુઝિક ઉપર જ છે. એટલે ક્લાસિકલ મ્યુઝિકનું મૂળ વેદોમાંથી જ નીકળે છે. બંને વચ્ચે ડિફરન્સ શરૂ થયો અરાઉન્ડ 13મી સદીથી, જ્યારથી મુસ્લિમ આક્રમણ શરૂ થયું અને અલગ કલ્ચર એક ભારતમાં ઇન્ટ્રોડ્યુસ થયું ત્યારથી. તો બંને વચ્ચે ડિફરન્સ માટે એક આવો એક નકશો બનાવે છે કે ઉત્તર ભારતમાં હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ વધારે ફેમસ છે, વધુ પ્રચલિત છે, અને દક્ષિણમાં કાર્નેટિક મ્યુઝિક કહેવાય છે, કર્ણાટક મ્યુઝિક પણ કહેવાય છે અને કર્ણાટકી સંગીત પદ્ધતિ પણ કહેવાય છે, અથવા કાર્નેટિક. ઇંગ્લિશમાં આ ધોળિયાઓને બોલાવતા નહોતું આવડતું અંગ્રેજોને, એટલે પછી એ લોકોએ શબ્દ પ્રયોગ કર્યો કાર્નેટિક. તો ઉત્તરનું જે મ્યુઝિક છે એમાં પર્શિયન અને મુઘલ ઇન્ફ્લુઅન્સ ઘણું બધું છે. મેઇન એના જે વિદ્વાનો હતા એમાં તાનસેન છે, અમીર ખુસરો વગેરે છે. અને દક્ષિણનું જે કાર્નેટિક મ્યુઝિક છે એના મેઇન વિદ્વાનોમાં હતા શ્યામશાસ્ત્રી, ત્યાગરાજ, મુત્તુસ્વામી, ઓકે, સંત પુરંદરદાસ વગેરે. સૌથી પહેલાં સિમિલારિટીઝ પૂછી છે એ જોઈએ કે એક તો બંનેમાં રાગ આધારિત હોય છે, રાગ અને તાલ આધારિત જ હોય છે, સ્વર ઉપર ખૂબ ધ્યાન આપવામાં આવે છે. બીજું કીધું છે કે બંનેમાં ભક્તિની સાથેનું એસોસિએશન ખૂબ છે. આપણે બધું કોઈ પણ કહો, તમે ડાન્સ કહો, સિંગિંગ કહો, મ્યુઝિક કહો, બધાનો અલ્ટિમેટ ગોલ તો ઈશ્વર સુધી પહોંચવાનો જ હતો. ઓકે, તો મૂળમાં બંનેમાં ભક્તિ જ છે. ત્રીજું કીધું છે કે બંનેની સ્ક્રિપ્ટ સંસ્કૃતમાંથી જ ઇવોલ્વ થયેલી છે. ઓકે, આપણે વાત થઈ વેદોમાંથી આવેલું છે તો નિશ્ચિત રૂપથી સંસ્કૃત જ હશે. ચોથું કીધું છે એક પ્રધાન વસ્તુ હોય મેલોડી, એનો એક રાગ એનો જે જાતો હોય એ પ્રધાન વસ્તુ છે બંનેમાં. સેન્ટ્રલ નોશન એ જ છે. બીજું છે હિન્દુસ્તાની મ્યુઝિક, જે નોર્થનું મ્યુઝિક છે એ રાગ બેઝડ છે, રાગ આધારિત છે. તમે સાંભળ્યા હોય રાગ ભીમપલાસી હોય કે પછી રાગ શિવરંજની હોય વગેરે વગેરે. જ્યારે કર્નેટિક મ્યુઝિકમાં કૃતિ બેઝડ છે, એટલે એની એક પેલી કૃતિ બની ગઈ તો એના ઉપર આધારિત વધારે હોય છે, કમ્પોઝિશન બેઝડ છે. ઓકે, હિન્દુસ્તાની મ્યુઝિક એવું કહેવાય છે પ્યોર નોટ્સ ઉપર વધારે ફોકસ કરે છે, જ્યારે કાર્નેટિક રાગ છે એ ગમક બેઝડ છે. હિન્દુસ્તાની મ્યુઝિક કહેવાય છે જૂનું છે કાર્નેટિક કરતાં. આ આપણા માટે એક નવી વસ્તુ હોઈ શકે. જનરલી સાઉથનું કલ્ચર નોર્થ કરતાં જૂનું ગણાય છે. ઇવન ભાષાઓ પણ નોર્થ કરતાં ઘણી જૂની છે, બધી 4 ભાષાઓ. એનું કારણ શું કીધું છે કે જે નોર્થનું મ્યુઝિક છે
એ વૈદિક પરંપરાથી જે ચાલ્યું આવ્યું છે એમનું એમ જ છે. એમાં આ ઇસ્લામિક ઇન્ફ્લુઅન્સના કારણે ચેન્જીસ આવ્યા છે. જ્યારે સાઉથની જે કાર્નેટિક મ્યુઝિક છે એ 16મી સદીમાં જ્યારે ભક્તિ મૂવમેન્ટ શરૂ થઈ ત્યારે અલગ પડ્યું નોર્થથી. એટલે એટલા માટે કહેવાય છે કે નોર્થનું જે હિન્દુસ્તાની મ્યુઝિક છે વધારે જૂનું છે સાઉથનું કાર્નેટિક મ્યુઝિક. બીજું, હિન્દુસ્તાની મ્યુઝિકમાં વોકલ ઉપર સિંગિંગ ઉપર વધારે ફોકસ છે, જ્યારે કાર્નેટિક મ્યુઝિકમાં બંને વાદ્યો અને ગાયકી બંને ઉપર ઇક્વલ ઇમ્પોર્ટન્સ દેવાય છે. બીજું, હિન્દુસ્તાની મ્યુઝિકમાં આર્ટિસ્ટ લોકોને પોતપોતાનું ફ્રીડમ અપાય છે, જેનાથી અલગ અલગ આર્ટિસ્ટના અલગ અલગ ઘરાના બન્યા. ગ્વાલિયર ઘરાના અને ઇન્દોર ઘરાના અને એવી રીતે અલગ અલગ ઘરાના બનેલા છે. જ્યારે કર્ણાટિકમાં એવું કાંઈ નથી, ઘરાના પેટર્ન નથી, જાજી ફ્રીડમ પણ નથી આર્ટિસ્ટ લોકોને, એક પેટર્ન પ્રમાણે ચાલવાનું છે. હિન્દુસ્તાની મ્યુઝિકમાં 6 રાગ છે, જ્યારે કર્ણાટિક મ્યુઝિકમાં 72 રાગ છે. બીજું એક ખાસ છે કે હિન્દુસ્તાની મ્યુઝિકમાં રાગના ટાઈમ હોય, મૂડ હોય, એના પ્રમાણે સિઝન પ્રમાણે અલગ રાગ હોય. વરસાદ કરવાનો અલગ રાગ છે, મેઘમલ્હાર છે, સવારનો રાગ અલગ હોય, ઉઠવાનો, રાત્રે સુવાનો રાગ અલગ હોય. એવું કહેવાય છે જગજીત સિંહને બહુ સારું નોલેજ હતું આ રાગનું, અને પોતાના કોન્સર્ટમાં ગઝલ એ રીતે ટાઈમિંગ કરતા કે આ ગઝલ રાત્રે કેટલા વાગે આવશે, તો એના ઉપર ઓડિયન્સની ઇફેક્ટ જ કંઈક જુદી આવતી. તો કર્ણાટિકમાં એવું કાંઈ હોતું નથી, અલગ અલગ ટાઈમ હોય રાગનો. અને બીજું, બંનેના અલગ અલગ વિદ્વાનો છે, દિગ્ગજો છે, જેની પોતપોતાની એક છાપ રહેલી હોય. જેમ કે નોર્થમાં તાનસેન, આમિર ખુસરો વગેરેની એક છાપ હજી પણ જોવા મળે છે, તો સાઉથમાં અલગ આર્ટિસ્ટની છાપ જુદી જોવા મળતી હોય. એનાથી પણ પોતપોતાની એક શૈલી અલગ હોય. આ વાદ્યોનો ડિફરન્સ છે, જોઈ શકો છો તમે. આપણે વાત થઈ એમ સાઉથમાં કર્ણાટિકમાં વાયોલિન વધારે પ્રધાન છે, જ્યારે નોર્થમાં સારંગી છે. નોર્થમાં તબલા વધારે પ્રધાન છે, સાઉથમાં મૃદંગમ, જે 2 બાજુ વાગતું હોય એ વાળું યંત્ર છે. સાઉથમાં ઘટક વપરાય છે, નોર્થમાં ઘટક નથી, માટલું વગાડતા હોય. ઓકે, નોર્થમાં સિતાર વધારે વપરાય છે, સાઉથમાં વીણા વધારે વપરાય છે. ઓકે, હાર્મોનિયમ બંનેમાં કોમન છે. બરાબર, તો આટલા મેઇન ડિફરન્સ છે. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે, ભારતીય લોકનૃત્ય કલા અને આરાધનાનું એક સંપૂર્ણ સંયોજન છે. ઇન્ડિયન ફોક ડાન્સ ઇઝ અ પરફેક્ટ એમાલ્ગમેશન ઓફ આર્ટ એન્ડ વર્શિપ. આપણા દેશમાં કોઈ પણ કલા હોય, કોઈ પણ ઇન્વેન્શન હોય, કાંઈ પણ થયું હોય, એનો મુખ્ય હેતુ ભક્તિનો જ હોય છે. ઓકે, જેમ કે આપણે ગુજરાતમાં તમે દાંડિયા લ્યો, ગરબા લ્યો, ટિપ્પણી લ્યો, અલગ અલગ જેટલા પણ રાસ થતા હોય છે, એ બધાનો મુખ્ય હેતુ ભક્તિ જ હોય. ઓકે, વચ્ચે માતાજીનો ફોટો કે મૂર્તિ રાખી અને આજુબાજુ ગરબા ફરતા હોય. અથવા તમે યુપીની રાસલીલા જોવો, કૃષ્ણ ભગવાનની જે રાસલીલા થતી, તો એનો પણ હેતુ ભક્તિ જ હતો, ઈશ્વર સુધી પહોંચવાના એક માધ્યમ તરીકે જ ઉપયોગ થતો હતો. આસામમાં બિહુ કરીને એક ફેસ્ટિવલ છે, તો કહેવાય છે કે ત્યાંનો ટ્રાઇબલ ફેસ્ટિવલ છે, પણ એનો પણ મેઇન હેતુ એ જ છે, ભક્તિ જ છે. એવી જ રીતે પંજાબમાં ભંગડા અને ગિદ્દા કરીને ડાન્સ થાય છે. આ બંને લણણી પછીના જ ડાન્સ છે. તો પાક વધુ સારો મળ્યો હોય તો પ્રકૃતિ પૂજાના આ ડાન્સીસ છે, કે ભૂમિ દેવીને, અગ્નિ દેવતાને, ઇન્દ્રને, વાયુને બધાનો આભાર માને કે તમારા આભારથી આ સારો પાક થયો છે. તો પ્રકૃતિ પૂજા કહી શકો તમે, મૂળ ભક્તિ જ છે. ઓકે, આપણા દેશમાં ડાન્સ થ્રુ મુક્તિનો પણ કન્સેપ્ટ છે. હનુમાનજીના માતાજી અપ્સરા હતા અને નૃત્ય કરી અને શિવજીને પ્રસન્ન કર્યા હતા. એમને શ્રાપ મળ્યો તો વાનર યોનીમાં જન્મ લેવાનો, એટલે એમણે કીધું કે હું આટલી સારી ભક્ત છું અને હું શું કામ વાનર યોનીમાં જન્મ લઉં. તો પછી શિવજીને નૃત્યથી પ્રસન્ન કર્યા. પછી શિવજીએ કીધું હું તારા ઘરે જન્મ લઈશ, તું મુંજાશ શું કામ. ઓકે, તો ડાન્સ થ્રુ મુક્તિનો કન્સેપ્ટ છે. આપણે ત્યાં નટરાજ, જે શિવજીનું નામ છે, નટોના રાજા. નટ એટલે એક્ટર કયો કે ડાન્સર કયો કે જે પણ. ઓકે, નટોના રાજા છે. સામવેદમાં આપણે હમણાં ચર્ચા થઈ મ્યુઝિક, ક્લાસિકલ મ્યુઝિકવાળા ક્વેશ્ચનમાં, કે સામવેદ છે જ આખો મ્યુઝિકનો જ વેદ છે. એનું નામ જ સામ એટલે છે ગાઈને કરાય એવો વેદ છે. ઓકે, તો આ એક નટરાજની મૂર્તિ, પેલું સન કરીને લેબોરેટરી છે
સ્વિટ્ઝરલેન્ડ અને સ્વિટ્ઝરલેન્ડ પાસે. તો જે લાર્જ હેડ્રન કોલાઇડર બનાવ્યું છે ત્યાં એ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટની બહાર મોટી બધી નટરાજની મૂર્તિ મૂકી છે. ઇટ સેલ્ફ બતાવે છે આપણો દેશ ડાન્સને પણ ભક્તિનો જ એક પ્રકાર માને છે. બરાબર. આના ઉપરાંત બીજા ઘણા બધા ઉદાહરણ લઈ શકો તમે. મહારાષ્ટ્રનું લાવણી નૃત્ય કયો કે યુપીની રામલીલા કયો કે કોઈ પણ, ઓકે, કોઈ પણ ભારતમાં જે પણ, હરિયાણામાં સ્વાંગ કયો કે પછી સાઉથના લ્યો કે નોર્થ ઇસ્ટના લ્યો, કોઈ પણ લોકનૃત્ય તમને જે યાદ આવે એ. ઓકે, 4-5 લખશો તો 200 વર્ડ થઈ જશે આરામથી. ઓકે, બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. યાદ હોય તો ડિટેલમાં લખી શકો છો ઉદાહરણ આપીને કે આમાં પણ આ દેવતાને જ પ્રસન્ન કરવા માટે છે. તો ભક્તિ અને કલાનું સંપૂર્ણ સંયોજન છે. તો નેક્સ્ટ સેક્શન પર આવીએ આપણે, એ છે જોગ્રાફીનો, ભૂગોળનો. અને એમાં પહેલો ક્વેશ્ચન, પેપરનો 11મો ક્વેશ્ચન પૂછ્યો છે. ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ પેનિન્સુલર પ્લેટો ઓફ ઇન્ડિયામાં કયા કયા ભૂમિ સ્વરૂપો છે, લેન્ડફોર્મ્સ કયા કયા છે એ વર્ણવો અને તેની નદીઓ પર શું અસર થાય છે તે દર્શાવો. તો પેનિન્સુલા શબ્દનો મતલબ શું થાય? પેનિન્સુલા એટલે એવો પ્રદેશ કે જેની 3 બાજુ પાણી છે અને 1 બાજુ જમીન છે. ચારેય બાજુ પાણી હોય તો એને આપણે કહીએ દ્વીપ અથવા ટાપુ. આ આખો દ્વીપ નથી, એટલા માટે એને કહેવાય છે દ્વીપકલ્પ, અથવા બીજો શબ્દ એના માટે પ્રયોગ થાય છે ઉપદ્વીપ. આખો ટાપુ નથી, સેમી ટાપુ છે, એટલા માટે ઉપદ્વીપ. આમ જુઓ તો આખું ભારત જ પેનિન્સુલા છે, પણ એમાં પણ જો વિશિષ્ટ રૂપથી જોવો તો આપણને આ દક્ષિણ ભારતનો જે ભાગ છે એ અલગથી દ્વીપકલ્પ અથવા ઉપદ્વીપ પેનિન્સુલા તરીકે દેખાઈ શકે. બીજું આના માટે શબ્દ પ્રયોગ કર્યો છે પ્લેટો. પ્લેટો એટલે થાય ઉચ્ચ પ્રદેશ. ઉચ્ચ પ્રદેશ શું કામ કીધું છે? એની એવરેજ હાઇટ છે 600 થી 900 મીટરની. અને એ ઉચ્ચ પ્રદેશ એ પ્રકારનો છે કે એનું ઢલાન જે છે એ ઈસ્ટ તરફ છે, પૂર્વી તરફ બાજુ વધારે ઢલાન છે. માટે મોટાભાગની નદીઓ આ પેનિન્સુલર પ્લેટોની, દક્ષિણ ભારતની મોટાભાગની નદીઓ વેસ્ટ ટુ ઈસ્ટ તરફ વહે છે, પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. અમુક એક્સેપ્શન નદીઓ છે જેમ કે નર્મદા અને તાપી છે જે ઈસ્ટ ટુ વેસ્ટ વહે છે. બાકી મોટાભાગની નદીઓ વેસ્ટ ટુ ઈસ્ટ જ વહે છે. તમે જોઈ શકો છો જેમ કે નર્મદા મોટી નદી એક ઈસ્ટ ટુ વેસ્ટ જાય છે, તાપી મોટી નદી જાય છે. બીજી આપણી ગુજરાતની કહી શકો તમે મહી અને સાબરમતી. બાકી બીજી આખા ભારતની નદીઓના સંદર્ભમાં જુઓ તો ગોદાવરી કયો, કૃષ્ણા કયો, કાવેરી કયો, મહાનદી કયો, એ બધી વેસ્ટ ટુ ઈસ્ટ જ જાય છે. ઓકે, અને એના માટે આ બાજુનું પાણી થોડુંક ઓછું ખારું હોય છે. તો આ જે પેનિન્સુલર પ્લેટો કહેવાય છે એ દુનિયાના, પૃથ્વીના સૌથી જૂના ભૂમિ સ્વરૂપમાંનું એક છે. ઇટ ઇઝ વન ઓફ ધી ઓલ્ડેસ્ટ લેન્ડફોર્મ્સ. ઉત્તર ભારતનું જે હિમાલયાવાળો પ્રદેશ છે, હિમાલય ઘણો જવાન પહાડ છે, નવો પહાડ છે, કારણ કે પેલી યુરેશિયન પ્લેટ સાથે ભટકાણી આપણી ભારતીય પ્લેટ, તો એના કારણે હિમાલય ઉદ્ભવ્યો હોવાનું અનુમાન છે. તો એટલા માટે હિમાલય ઉપર લેન્ડસ્લાઇડ વધુ થાય છે, ભૂકંપની ઘટના ને બધું વધારે થતું હોય છે. જ્યારે આ જે બ્લોક છે હાઈલી સ્ટેબલ છે અને ત્યાં લેન્ડસ્લાઇડ, ભૂસ્ખલન કે ભૂકંપ ઓછા થાય છે કમ્પેર ટુ નોર્થ. હવે આમાં બીજો એક મેઇન આની લાક્ષણિકતા શું છે? વેસ્ટર્ન ઘાટ, ઈસ્ટર્ન ઘાટ તરીકે કરીને પહાડો છે બહુ મોટા મોટા. વેસ્ટર્ન ઘાટ આપણે અહીંયા ગુજરાતમાં સાપુતારાથી ચાલુ થાય અને છેક દક્ષિણ સુધી છે. બીજો એક જૂનો પહાડ છે બહુ, અરવલી, અમદાવાદથી લઈને દિલ્હી સુધી, એ પણ ગુજરાતમાંથી પસાર થાય છે. આ વિંધ્યાચલ અને સતપુડા પર્વત પણ અહીંયાથી પાસ થાય છે. વિંધ્યાચલને કહેવાય છે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતનો વિભાજક પર્વત તરીકે કહેવાય છે. એક પુરાણોમાં કથા પણ છે, પ્રસંગ જોડાયેલો છે અગસ્ત્ય મુનિવાળો. યાદ રહે, જોગ્રાફી એના માટે હોય એ બધું. વચ્ચેનો જે એરિયા છે એ ઘણો સૂકો પ્રદેશ છે, એટલે આ આવે મહારાષ્ટ્રનો વિદર્ભ અને તેલંગાણા. તો એનું કારણ છે બે પહાડોના રેન શેડો રિજિયનમાં આવે છે, વરસાદના પડછાયાના પ્રદેશમાં આવે છે, માટે ત્યાં પાણી બહુ ઓછું છે. એટલા માટે દક્ષિણ ભારતની નદીઓ એટલી મોટી નદીઓ નથી ઉત્તર ભારત જેવી, કારણ કે ઉત્તર ભારતની નદીઓ ગ્લેશિયરમાંથી નીકળે છે, હિમશિલામાંથી નીકળે છે.
એટલા માટે 12 માસે નદીઓ જીવિત હોય છે, જ્યારે દક્ષિણ ભારતની નદીઓ 12માસી નદીઓ નથી હોતી, પેરેનિયલ રિવર્સ નથી. તો કોસ્ટલ એરિયા ઘણો મોટો છે, આમાં જોઈ શકો છો તમે. કોસ્ટલ એરિયાનું પાછું એનું પોતાનું અલગ જોગ્રાફી હોય છે. ઓકે, આપણે વાત થઈ એમ પેલા મેદાની પ્રદેશો ઓછા છે, પ્લેન એરિયા ઓછો છે, જેના કારણે ફળદ્રુપતા પણ ઘણી ઓછી છે દક્ષિણ ભારતમાં ઉત્તર ભારત કરતાં. ઉત્તર ભારતમાં લાંબો એવો પ્લેન એરિયાસ છે, તો નદીઓનો કાપ સારા પ્રમાણમાં ઠલવાય એટલે ફળદ્રુપતા વધારે હોય છે. દક્ષિણ ભારતની નદીઓ રેઇન ફેડ છે, વર્ષા આધારિત નદીઓ છે, એટલા માટે નોન પેરેનિયલ છે, એટલે કે 12માસી નદીઓ નથી, 12 માસ એમાં પાણી હોતું નથી. બીજું અમુક મિસફિટ રિવર્સ કહેવાય છે, જેમ કે નર્મદા, તાપી, સોન, સાબરમતી, આપણે જે વાત થઈ મહી, મહાનદી. એનું કારણ છે આ નદીઓ પોતાની અલગથી એક રસ્તો નથી બનાવતો. જેમ તમે ઉત્તર ભારતની નદીઓ જોશો તો ગંગા છે, બ્રહ્મપુત્રા છે, સિંધુ છે, એ પોતાનો અલગ રસ્તો બનાવીને નીકળે છે પહાડમાંથી, પહાડ ચીરીને નીકળે છે. ઓકે, બ્રહ્મપુત્રા ચાઇનાથી ભારતમાં એન્ટ્રી મારે, ટિબેટથી ભારતમાં, તો આખો યુ ટર્ન મારી અને મસ્ત ઊંડો એવો ગોર્જ બનાવી અને એન્ટ્રી મારે છે. જ્યારે આ બધી નદીઓ છે, નર્મદા, તાપી, મહી, મહાનદી વગેરે, એ પોતાનો અલગ રસ્તો નથી બનાવતી. જે એક રસ્તો બનેલો છે, જે જીઓલોજીકલી ફોર્મ્ડ વેલી છે, જે પ્રાકૃતિક રીતે ભૌગોલિક રીતે બનેલો જે રસ્તો છે, એમાંથી જ નીકળે છે. એટલા માટે એને કહેવાય છે મિસફિટ, કારણ કે નદી નોર્મલી પોતાનો રસ્તો અલગ બનાવીને ચાલતી હોય. વાત થઈ આપણે ભૂસ્ખલન ઓછા થાય છે, ભૂકંપ ઓછા થાય છે. જે દક્ષિણ ભારતની નદીઓ છે એ પહાડો કોતરીને નીકળે છે, એટલા માટે ત્યાં વોટરફોલ વધારે છે, ધોધ વધારે જોવા મળે છે. ઉત્તર ભારતની નદીઓમાં આટલા મોટા ધોધ જોવા નથી મળતા. અને એક આપણું સૌરાષ્ટ્ર કઈ રીતે ભૂલી શકીએ, ઊંધી રકાબીનો પ્રદેશ કહેવાય છે. સૌરાષ્ટ્રમાં 2 પર્વતમાળાઓ જાય છે, એક ઉત્તરથી દક્ષિણ અને એક પાછી ઓલી બાજુ જાય છે. તો એના કારણે એકેય મોટી નદી નથી સૌરાષ્ટ્રમાં. નાની નાની ઘણી બધી નદીઓ છે, પણ જો એક મોટી નદી હોત તો સૌરાષ્ટ્રને 12 માસ પાણી આપે એવી એક નદી હોત તો પાણીની સમસ્યા ઓછી થાત. તો પૈડાના આરાની જેમ, પેલા ગાડાનું પૈડું હોય એના આરા જતા હોય ને, સ્પોક્સ જતા હોય વ્હીલમાંથી, એ રીતેનો જળ પ્રવાહ છે નદીઓનો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે, ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગો, નેશનલ વોટરવેઝ ઓફ ઇન્ડિયા. મેન્શન ધ મેજર ઇનલેન્ડ વોટરવેઝ ઓફ ઇન્ડિયા એન્ડ એક્સપ્લેન ધેર ઇમ્પોર્ટન્સ ઇન નેશનલ ડેવલપમેન્ટ. માની લો તમને કદાચ નેશનલ વોટરવેઝના નામ ન ખબર હોય તો શું કરવું એ પણ જોશું. પહેલાં સ્ટાર્ટિંગમાં જોઈ લઈએ કયા મોટા છે નેશનલ વોટરવેઝ. પહેલો નેશનલ વોટરવે 1 છે, ગંગાથી હુગલી 1620 કિલોમીટરનો. બીજો બ્રહ્મપુત્રા ઉપર છે, ધુબરીથી સધિયા 891 કિલોમીટરનો. ત્રીજો દક્ષિણમાં છે, કેરલામાં 205 કિલોમીટરનો. ચોથો પણ દક્ષિણમાં છે, કૃષ્ણા નદી ઉપર. પછી ગુજરાતના 2 નેશનલ વોટરવે આપ્યા છે, એક નર્મદા ઉપર છે 226 કિલોમીટરનો અને તાપી ઉપર છે 436 કિલોમીટરનો. આટલા ફંક્શનલ થઈ ગયા છે. અને કચ્છમાં એક અંડર પ્રોસેસ છે, અંડર કન્સ્ટ્રક્શન છે, એ છે જવાઈ અને લુણી નદી ઉપર બને છે. એ લગભગ 590 કિલોમીટરનો હશે. ઓકે, હવે આ વોટરવેથી ફાયદો શું થાય? એક તો બહુ કોસ્ટ ઇફેક્ટિવ હોય, બહુ સસ્તા, બહુ ઓછી કિંમતે તમે માલ વહન કરી શકો, લોજિસ્ટિકલી એફિશિયન્ટ હોય, માલ વહન કરવામાં સારું પડે, અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી મોડ છે, કારણ કે પેટ્રોલ ડીઝલ ઓછું બળે દરિયા ઉપર. તમે કલ્પના કરી શકો છો કે કોઈ પણ વસ્તુને જમીન ઉપર ઢસડવી કેટલી અઘરી પડે અને પાણી ઉપર એને તરાવીને લઈ જાવી, ફ્લોટ કરીને લઈ જાવી કેટલી સહેલી પડે. તો આપણને ઉર્જા ઓછી લાગે તો એટલી જ ઉર્જા ડીઝલમાં પણ ઓછી બળે, તો પોલ્યુશન ઓછું થાય, ખર્ચો ઓછો થાય. બીજી વસ્તુ, આપણા રસ્તાઓ ઓલરેડી ટ્રાફિકથી ખચોખચ ભરેલા છે, તો એનો પણ એક ઓલ્ટરનેટ ગોતવું આપણા માટે બહુ જરૂરી છે. અને કેટલી સસ્તી પડે, કેટલું એનર્જી એફિશિયન્ટ પડે, એના અમુક કમ્પેરિઝન આપ્યા છે. તો એક હોર્સ પાવર કરી અને એક યુનિટ હોય છે, તો એક હોર્સ પાવર યુનિટથી પાણીની અંદર 4000 કિલો સામાન વહન થઈ શકે,
જ્યારે રસ્તા ઉપર માત્ર 150 કિલો સામાન તમે ફેરવી શકો અને રેલવેમાં 500 કિલો. તો રેલવે જે સસ્તું ઓપ્શન છે એના કરતાં 8 ગણું સસ્તું છે. તો કલ્પના કરી શકો છો. વર્લ્ડ બેંકે એક તારણ આપ્યું છે કે કોઈ પણ ફ્યુલ 1 લીટર જો બાળો તો નદીના માર્ગે 105 ટન એના ઉપર ટ્રાન્સપોર્ટ કરી શકો 1 લીટર ફ્યુલમાં. જ્યારે રેલવેમાં 85 ટન ટ્રાન્સપોર્ટ થઈ શકે અને રસ્તા ઉપર 84 ટન, રોડના માધ્યમથી માત્ર 24 ટન ટ્રાન્સપોર્ટ થઈ શકે. હવે ભારતમાં ટોટલ નદી અને સરોવર, કેનાલ બધું ગણી અને જોવો તો ટોટલ લેન્થ થઈ છે 14,500 કિલોમીટર, જેમાં આ વોટરવે નાખી શકો. નેવિગેબલ લેન્થ કીધી છે, જે જળમાર્ગની લેન્થ કે છે. ઓકે, જેમાંથી લગભગ 5200 કિલોમીટર નદીઓ છે, 4000 કિલોમીટર કેનાલ ને એ બધું છે. લોજિસ્ટિક્સ કોસ્ટ એટલે માલ વહન કરવાની કિંમત ભારતમાં બહુ વધારે છે. ભારતમાં જે છેલ્લી કુલ પેદાશની કિંમત હોય, જે કુલ કોસ્ટ પ્રાઇસ હોય, એના 18% આપણા માલ વહનમાં જાય છે. જ્યારે ચાઇનામાં માત્ર 8 થી 10% છે, યુરોપમાં 10 થી 12% છે. તો એના કારણે પણ ભારતીય માલ એક્સપોર્ટ બજારમાં, ઇન્ટરનેશનલ માર્કેટમાં મોંઘો વેચાતો હોય. એટલા માટે ચાઇના આપણને અહીંયા પછાડી જાય. ઓકે, તો આ કરવું ફરજિયાત છે. ઓકે, બીજી વસ્તુ, ચાઇનામાં પાણીના માર્ગે જે માલ લઈ જવાય છે એ ટોટલ માલના 47% છે. જ્યારે કોરિયા, જાપાનમાં 43-44% છે. ઇવન યુરોપમાં પણ 40% છે. ભારતમાં કુલ માલ જે આપણે વહન કરીએ છીએ આખા ભારતમાં, ટ્રકના માધ્યમથી, ટ્રેનના માધ્યમથી, એ બધા માલમાં પાણીના માર્ગથી ચલાવતો માલ માત્ર 3.3% છે. અને એમાંય ઇનલેન્ડ વોટરવે તો ખાલી 0.3% છે. તો તમે કલ્પના કરી શકો, ગંગા જેવી આટલી મોટી નદી આપણને મળી હોય, તમારે કોઈ માલ માની લો બનારસથી કલકત્તા મોકલવો છે, તો શું કામ ટ્રેનમાં બાળવો? ઓકે, નદી ટુ નદી જો એને કરી નાખે તો કેટલું સરસ રહે, કેટલા સસ્તા ભાવે ટ્રાન્સપોર્ટ થઈ શકે. એવી જ રીતે નર્મદાનો ઉપયોગ કરી શકીએ આપણે. ઓકે, સાબરમતીનો ઉપયોગ કરી શકીએ. તો જે પણ થોડું ઘણું ટ્રાન્સપોર્ટ થાય, જે 100-200 કિલોમીટરમાં હેલ્પ મળે તો ઘણું કહેવાય. બીજી વસ્તુ, આનાથી નદીઓ રિવાઇવ કરવામાં પણ એક મદદ મળશે. આપણને ખ્યાલ હોય તો સદગુરુ અત્યારે એક મુવમેન્ટ લઈને ચાલ્યા છે કે નદીઓ ખતમ થાય છે, નદીઓને બચાવો. તો એક વખત જો વેપારીને એમાં પૈસો દેખાય ને કે આ નદી મારી આજીવિકાનું સાધન છે, તો એ લોકો પોતે દરેક કંપનીને પોતાની પ્રોફિટનો 2% CSRમાં વાપરવાની ફરજિયાત હોય છે. એને કહેવાય છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. તો બની શકે કે જો એના રૂપિયા એમાં સલવાય તો એ CSRના રૂપિયા નદીને રિવાઇવ કરવામાં વાપરવા માંડે, તો ભારત સરકારનો પણ એ ખર્ચો ઘટી જાય. ઓકે, બીજી વસ્તુ, નદી રિવાઇવ કરવા માટે અને આના માટે, જળમાર્ગ માટે એક રિવર ટુ રિવર સ્ટડી તો જરૂરી હોય કે કઈ નદી કેટલું વહન કરી શકશે, કેટલા મહિના કરી શકશે. 12 નદીઓ ઓછી છે ભારતમાં, તો એ પણ એક ચેલેન્જ છે આપણા માટે. ટુરિઝમને બૂસ્ટ મળશે. આજે જો બોટના માધ્યમથી માલ જતો હોય તો પછી એકાદી શિપ તમે માણસો માટે પણ લઈ જઈ શકો. તો હવે માની લો તમને કોઈ ઓપ્શન આપે કે બનારસથી કલકત્તા આખી ગંગાજી ટ્રેક થઈ જશે અને તમારે બનારસે ફરાઈ જશે અને કલકત્તાએ ફરાઈ જશે, તો તમે સ્પેશિયલી કરાવો બુકિંગ એનું. હા, અને ગુજરાતી જેવા ટુરિસ્ટ ક્યાં હોય? ઘણી બધી મિલિયન્સ ઓફ, લાખો કરોડો જોબ ઓપોર્ચ્યુનિટી જનરેટ થઈ શકે છે ફ્યુચરમાં. ચેલેન્જીસ શું છે આપણા દેશમાં? વાત થઈ એમ, બધી નદીઓ 12 નથી. ઘણી બધી નદીઓ એવી છે કે જે 6 મહિના 4 મહિના સુકાયેલી રહેતી હોય, તો એને રિવાઇવ કરવાનું એક ચેલેન્જ છે આપણા માટે. બીજી વસ્તુ, રિટર્ન કાર્ગો જો મળી જાય તો કોસ્ટ ઘણી ઘટી જાય. કે તમે બનારસથી કલકત્તા પહોંચાડી તો દીધું, પણ પછી કલકત્તાથી બનારસ જો શિપ ખાલી આવે તો ઓલાને મોંઘું પડે. જો કલકત્તાથી બનારસે પાછો રિટર્ન કોઈ માલ આવતો હોય તો વેપારીને ફાયદેમંદ થાય. ઓકે, એટલે એ પણ એક કરવું પડે કે આખું મિકેનિઝમ ગોઠવવું પડે કે ભાઈ અહીંયાથી અહીંયા જાય છે, અહીંયાથી અહીંયા પણ મળી જાય. એ મળી જાય કોઈ બહુ મોટો ઇસ્યુ નથી. આપણે ખ્યાલ હોય તો હવે રાજકોટ, અમદાવાદ ને અમદાવાદ સુરત વન વે ટેક્સી ચાલુ થઈ ગઈ છે, જનતાએ જ કરી છે. હા, નીડ હતી, નેસેસિટી હતી, ડિમાન્ડ હતી, તો સપ્લાય આવી ગઈ. અને બીજી વસ્તુ, વોટર યુઝેજના રાઇટ ઉપર રાજ્યોમાં ડખા ખૂબ હોય છે કે ભાઈ કઈ નદીનું કેટલું પાણી કયા રાજ્યનું.
તો આ એક મેજર ઇસ્યુ છે, આ થઈ શકે એવો ઇસ્યુ છે. ઓકે, તો ધ્યાનમાં રાખ્યા જેવું છે. એના પછીનો પ્રશ્ન પૂછ્યો છે ગુજરાત ઉપર જ છે, ગુજરાતની ભૂગોળ ઉપર. ગુજરાતમાં અલગ અલગ એગ્રોક્લાઇમેટિક વિસ્તારો કયા કયા છે? આપણે પેલી એક ગ્રંથ નિર્માણ બોર્ડની બુકમાં બહુ વ્યવસ્થિત ડિટેલમાં આપ્યું છે, તો એમાંથી જ જોઈ લઈએ. આખો બેઠો આન્સર એમાંથી જ આવે એમ છે. ગુજરાત સરકારના પબ્લિકેશન ખાસ વાંચવા. કોઈ પણ પ્રાઇવેટ પબ્લિશરની બુક વાંચો એની પહેલાં એક વખત ગુજરાત સરકારે ઘણી બધી બુક્સ પેલી ગ્રંથ નિર્માણ બોર્ડવાળી લખેલી છે, તો એ ખાસ એક વખત વાંચી જવું. હા, બહુ બહુ કામની બુક્સ છે. આપણે ગુજરાતમાં 5 વરસાદની દ્રષ્ટિએ જુઓ તો 5 વિભાગો પાડી શકાય. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ થાય છે, એનાથી ઓછો મધ્ય ગુજરાતમાં, એનાથી ઓછો સૌરાષ્ટ્રમાં, એનાથી ઓછો ઉત્તર ગુજરાતમાં અને સૌથી ઓછો કચ્છમાં. આ જ પ્રમાણે ખેતીનું વાવેતર પણ આ જ રીતે થાય છે. જેમ કે દક્ષિણ ગુજરાતમાં 2 વિભાગો કર્યા છે પેલી બુકમાં. એક 150 સેન્ટીમીટરથી વધુ વરસાદવાળો પ્રદેશ અને 100 થી 150 સેન્ટીમીટર વાળો વરસાદવાળો પ્રદેશ. ગુજરાતનો સૌથી વધુ વરસાદ મેળવતો પ્રદેશ છે, માટે ત્યાં પાણી આધારિત પાક વધારે લઈ શકાય છે, કે જેમ કે શેરડી છે, ફ્રૂટ્સ છે. ઓકે, તો અને વલસાડને તો ફ્રૂટ બાસ્કેટ ઓફ ગુજરાત કહેવાય છે. પછી શાકભાજી વધારે થાય છે ત્યાં, દ્રાક્ષનું વાવેતર પણ ત્યાં થાય છે. દ્રાક્ષ, શેરડી એ બધા વધુ વરસાદવાળા એરિયામાં જોઈએ, જેને વધુ પાણી જોઈએ એવા પાક છે, તો માટે આખા ગુજરાતમાં નથી થઈ શકતા. બીજો આ મધ્ય ગુજરાતનો પ્રદેશ છે, ચરોતરવાળો એરિયા આપણે જેને કહીએ ઓળખી છીએ, તો તમાકુ એની એક આગવી વિશેષતા છે. ઓકે, ત્રીજો ઉત્તર ગુજરાતના પ્રદેશમાં ડીસાના બટેટા બહુ ફેમસ છે. સૌરાષ્ટ્રમાં જ્યાં ઓછો વરસાદ પડે છે ત્યાંનો પાક અલગ છે. દક્ષિણ સૌરાષ્ટ્રનો પ્રદેશ અલગ ગણાય છે, ઉત્તર સૌરાષ્ટ્રનો પ્રદેશ અલગ ગણાય છે. હમણાં ડિટેલમાં બતાવું તમને. જેમ કે બીજું, ગીરના જંગલોમાં કેરી વધારે સારી પાકે છે. અહીંયા કચ્છ એક સમયમાં આપણે એને બંજર જમીન કહી અને નકારી દીધો, તો હવે રિવાઇવ કર્યો છે એને. તો કચ્છની કેસર કેરી ફેમસ થઈ ગઈ છે. ખારેકની પણ બ્રાન્ડ બનાવવા માંડી છે સરકાર, અને કમલમ ફ્રૂટ માટેનું ત્યાં ઉત્પાદન ચાલુ કર્યું છે. તો એ ત્યાંના માહોલના કારણે અહીંયા સુટેબલ છે. ઓકે, જેની આપણે વાત થઈ એમ. દક્ષિણ ગુજરાતનો 150 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદનો પ્રદેશ આપણે વાત થઈ, ફળફળાદી, શાકભાજી વગેરે, અને દ્રાક્ષનું વાવેતર પણ થાય છે અને શેરડી પણ થાય છે અહીંયા. ઓકે, કાળી જમીન વધારે સારી છે એટલા માટે કપાસને એનું પ્રોડક્શન પણ ખૂબ સારું થાય છે. મધ્ય ગુજરાતનો 80 થી 100 સેન્ટીમીટર વાળો પ્રદેશ ઘેરા કાળા રંગની જમીન છે, માટે ત્યાં કપાસ ખૂબ સારો થાય છે. તમાકુ, ઘઉં, તુવેર વગેરે, જુવાર, શેરડીના પાકો અહીંયા પણ લઈ શકાય છે. ઉત્તર અને મધ્ય ગુજરાતનો 60 થી 90 સેન્ટીમીટર વાળો પ્રદેશ ડીસા બટેટા માટે ફેમસ છે. ઓકે, અને પછી છે ભાલ અને કિનારાનો પ્રદેશ, જે દરિયા કિનારાનો પ્રદેશ છે. ત્યાં હમણાંથી થોડુંક ખારાશ વધવા માંડી છે જમીનમાં, તો ફળદ્રુપતા થોડી ઘટવા માંડી છે, એક ચિંતાજનક વિષય છે. અહીંયા ઘેરા કાળા રંગની ભૂખરી કાળી જમીન જોવા મળે છે. મગફળી, કપાસ, બાજરી, ઘઉં વગેરેના પાકો લેવાય છે. દક્ષિણ સૌરાષ્ટ્રનો પ્રદેશ રાજકોટથી નીચેવાળો અને ઉત્તર સૌરાષ્ટ્ર રાજકોટથી ઉપરવાળો. ઓકે, ત્યાંથી ડિવિઝન થાય છે એના. તો એવી જ રીતે પાકના વિભાગો તરીકે પણ આનો અલગ થઈ શકે છે. 200 વર્ડ થઈ જશે લગભગ મારા ખ્યાલથી, તો ઘણું છે અહીંયા. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે તટીય ગુજરાતના ખાસ સંદર્ભમાં, વિથ સ્પેશિયલ રેફરન્સ ટુ કોસ્ટલ ગુજરાત. પરવળાની વૃદ્ધિ માટે માટેની જરૂરી પરિસ્થિતિઓની ચર્ચા કરો. ડિસ્કસ ધ કન્ડિશન્સ રિક્વાયર્ડ ફોર કોરલ ગ્રોથ. કોરલ એટલે શું? સૌથી પહેલા તો પરવળા એટલે શું સૌથી પહેલા તો જોઈએ આપણે. બહુ અદ્ભુત જીવ હોય, બહુ ડોર્મન્ટ રહેતો હોય, મૂવ ન કરતો હોય, આમ ખડકના ખડક એના ડગલા થઈ જતા હોય, અને એના ગ્રોથ માટે અમુક સ્પેસિફિક રિક્વાયરમેન્ટ્સ હોય છે, અમુક કન્ડિશન્સ જોતી હોય છે. જેમ કે એક તો છે સનલાઇટ ખૂબ જોઈએ એને,
એટલે સૂર્યની કિરણોમાં જ એ ફલી ફૂલી શકે, જીવ છે પોતે. હા, તો એટલા માટે બહુ ઊંડા પાણીમાં નથી બનતું, છીછરા પાણીમાં બની શકે, 50 મીટરથી ઓછા ઊંડા પાણીમાં થઈ શકે છે, અથવા 150 ફૂટ 156 ફૂટ જેવું આડે ગાડે કહી શકો. બીજું, એને એના ગ્રોથ માટે આલ્ગે જોઈએ, લીલ જોઈએ એને પોતાના ગ્રોથ માટે, અને એને આલ્ગેને પાછું ઓક્સિજન જોઈએ. એટલા માટે ઓક્સિજન પણ દરિયાના ઉપરી પડમાં જ હોય, નીચલા પડમાં જેમ અંદર અંદર જતા જાવ એમ ઓક્સિજન ઘટતું જાય. ઓકે, એટલે આલ્ગેને સનલાઇટ પણ જોઈએ પોતાનું ખાવાનું બનાવવા માટે, એટલા માટે કોરલને પણ સનલાઇટ જોઈએ. તો બંને એકબીજા ઉપર આધારિત છે. ભારતમાં 4 જગ્યાએ કોરલનું પોપ્યુલેશન વધારે છે. એક આપણા કચ્છ, એક આ ગલ્ફ ઓફ કચ્છમાં, એક લક્ષદ્વીપ, એક અહીંયા ગલ્ફ ઓફ મન્નાર ભારત અને શ્રીલંકાની વચ્ચે આવે છે, અને આંદામાન નિકોબાર. ગુજરાતમાં ખાસ કરીને કહીએ તો આ કોરલ રીફની ઘણી બધી પરવાળાઓની ઘણી બધી અલગ પ્રજાતિઓ છે, ઇન્ડિજિનસ પ્રજાતિઓ, એટલે કે દેશજ પ્રજાતિઓ ઘણી બધી છે. અને ગલ્ફ ઓફ કચ્છ એના માટે એનું સારા એવા પ્રમાણમાં એનું ઘર છે. અને ગલ્ફ ઓફ કચ્છ ભારતનો પહેલો મરીન નેશનલ પાર્ક, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે. ત્યાં એટલી વેરાયટી હોય છે ફિશરીઝની અને જીવસૃષ્ટિની, એટલી વેરાયટી છે કે દુનિયામાં બહુ ઓછી જગ્યાએ એટલી વેરાયટી હોય છે. ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે, એમાંનો એક મરીન નેશનલ પાર્ક છે, જે ભારતનો પાછો પહેલો મરીન નેશનલ પાર્ક છે. ઓકે, આ ટાઈપના દેખાય પરવાળા. એને એક અલગ પ્રકારનું ટેમ્પરેચર પણ જોતું હોય, 18 ડિગ્રીથી ઓછા ટેમ્પરેચરમાં પરવાળા જીવી ન શકે. અને એના માટેનો આઈડિયલ ટેમ્પરેચર હોય છે 23 થી 29 ડિગ્રી. કોઈ પરવાળા એવા હોય કે 40 ડિગ્રી સુધી સર્વાઈવ કરી શકે, પણ નોર્મલી આનાથી વધુ ટેમ્પરેચર થવા માંડે તો એનો ગ્રોથ ઘટવા માંડે. અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે હમણાં એક આપણે ખ્યાલ હોય તો એન્ટાર્કટિકામાં 40 ડિગ્રી ટેમ્પરેચર વધી ગયું, કે હીટ વેવ આ વર્ષે ખૂબ મોટી પસાર થઈ. માર્ચ મહિનામાં જે 40 ડિગ્રીએ ક્યારેય ટેમ્પરેચર ન જતું હોય આ વર્ષે ગયું. તો એનાથી દરિયાનું તાપમાન પણ વધે છે. એ દરિયાના તાપમાન વધવાના કારણે આ પરવાળાઓનો ગ્રોથ, કોરલ રીફનો ગ્રોથ ઘટવા માંડ્યો છે, મરવા માંડ્યા છે કોરલ રીફ. ઓકે, તો એને એક અલગ પ્રકારનું ટેમ્પરેચર જોતું હોય. બીજું, સનલાઇટ એના સુધી પહોંચી શકે, સૂર્યનો પ્રકાશ પહોંચી શકે, એના માટે પાણી પણ ચોખ્ખું જોઈએ. તો આપણે ગુજરાત બાજુ એક મોટી તકલીફ થઈ છે, એ જ બાજુ જામનગરની જે રિફાઇનરી ને બધી બની છે, તો એનો વેસ્ટેજ ઘણી વખત દરિયામાં ફેલાઈ જતો હોય છે. તો એનાથી સનલાઇટ ઓલા સુધી પહોંચી ન શકે, એનાથી પણ ઘણું નુકસાન ગયું છે કોરલને. અને બીજું, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ જો દરિયામાં ડાયરેક્ટ નાખી દેતા હોય તો એમાં ન્યુટ્રિયન્ટ્સ વધારે હોય એ વેસ્ટેજમાં. તો એ વેસ્ટેજના કારણે જો ત્યાં શેવાળ ને બધું વધી જાય દરિયામાં, ઝાડ કે એવું પણ વધી જાય, તો પણ પાછી સનલાઇટ પહોંચી ન શકે, તો પણ કોરલનો ગ્રોથ ખરાબ થશે. ઓકે, બીજું, એને અમુક પ્રકારમાં પાણીમાં ખારાશ જોઈએ છે, સેલિનિટી એક પ્રકારની જોઈએ છે, અને એ રેન્જ કીધી છે 32 થી 42 પાર્ટ્સ પર 1000. એટલા માટે કોરલ રીફ એવી જગ્યાએ ન થઈ શકે જ્યાં નદીઓનું પાણી, મીઠું પાણી વધારે માત્રામાં ભળતું હોય. એટલે આપણે જે પેલો નકશો જોયો દક્ષિણ ભારતની નદીઓ માટે, ભારતની મોટા ભાગની નદીઓ પશ્ચિમથી પૂર્વ વહે છે. ઓકે, અને મોટા ભાગની મોટી નદીઓ અહીંયા બે ઓફ બેંગાલમાં, બંગાળની ખાડીમાં ઠલવાય છે. આ બાજુ ઓછી નદીઓ ઠલવાય છે. અહીંયા આપણે આ જે ગલ્ફ ઓફ ખંભાત છે ત્યાં પણ ગુજરાતની 4 મોટી નદી ખાલી થાય છે, મહી, સાબરમતી, નર્મદા અને તાપી. તો અહીંયા પણ પાણીની ખારાશ ઓછી હોય છે. આ બાજુના દરિયાની પાણીની ખારાશ તો ઓછી જ હોય છે પ્રમાણમાં ઘણી. કચ્છના અખાતમાં ગલ્ફ ઓફ કચ્છમાં એકેય મોટી નદી ખાલી નથી થતી, એટલા માટે ત્યાં પાણીમાં ખારાશ થોડીક વધારે હોય છે પ્રમાણમાં. એટલા માટે એ પરવાળાના ગ્રોથ માટે આઈડિયલ જગ્યા છે. ઓકે, એટલે એને અમુક ખારાશ જોઈએ છે, માટે અહીંયા બહુ સારા પ્રમાણમાં થાય છે પરવાળાઓ. ઓકે, તો જ્યાં નદીઓ વધારે મળતી હોય દરિયાને, એને એસ્ચ્યુઅરી કહેવાય છે.
તો એ એસ્ચ્યુઅરીની આસપાસ પણ કોરલ રીફ્સનો ગ્રોથ વધારે સારો નથી થતો. હવે એક ક્વેશ્ચન થાય, મને કમેન્ટ સેક્શનમાં પૂછ્યો હતો કે સર કયો ક્વેશ્ચન શું કામ આવ્યો છે એ પણ જો ખ્યાલ હોય તો શેર કરજો. એપ્રિલ 2021માં ભારત સરકારે આ કોરલ રીફને રિવાઇવ કરવા માટે, એને ફરીથી સશક્ત કરવા માટે, સમૃદ્ધ કરવા માટેનો પ્રોજેક્ટ હાથ લીધો હતો. આ એક્ઝામ લેવાની છે જુલાઈ 2021માં, એટલે આ તમારા કરંટ અફેર્સમાંનો ક્વેશ્ચન છે, જ્યોગ્રાફીનો ક્વેશ્ચન નથી. ઓકે. અને કચ્છમાં કોઈ સમયે 15 કિલોમીટર લાંબી કોરલ રીફ હતી. આ સ્ટડીમાં જાણવા મળ્યું. લગભગ 50 વર્ષ પહેલાં એ ઘટવા માંડી અને એના કારણે આને ફરીથી રિવાઇવ કરવાની જરૂર પડી છે. આપણે વાત થઈ એમ કે ઓલી રિફાઇનરીને એના કારણે 50 વર્ષ અગાઉ એનું નુકસાન થવાનું શરૂ થઈ ગયું હતું. તો એને રિવાઇવ કરવાનો પ્રોજેક્ટ હાથમાં લીધો છે. વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાએ કામ ચાલે છે 2008થી અને ભારતનો લગભગ સૌથી જૂનો કોરલ રિસ્ટોરેશન પ્રોગ્રામ છે આ. ઓકે. એના પછીનો ક્વેશ્ચન છે, ગુજરાતમાં છેલ્લા 4 થી 5 દાયકાઓમાં થયેલા વસ્તી વિષયક પરિવર્તન, ડેમોગ્રાફિક ચેન્જીસ ઇન ગુજરાત ઇન ધ લાસ્ટ 4 to 5 decades. ડિસ્કસ કરો, એનાલાઇઝ કરો ઇટ્સ સોશિયો ઇકોનોમિક ઇમ્પેક્ટ, એની સામાજિક આર્થિક અસરોનું પૃથ્થકરણ કરો. તો એક સેમ્પલ રજિસ્ટ્રેશન સર્વેનો રિપોર્ટ આવ્યો હતો 2018માં, જે એવું કહે છે કે ગુજરાતમાં અત્યારે 2018 પ્રમાણે 25થી નાની વયના લોકોનું પોપ્યુલેશન 45% છે, જે 2011ના સેન્સસમાં 29% હતું. તો તમે કહી શકો કે ઘણું વધી ગયું છે 25થી ઓછી વયનું પોપ્યુલેશન. આને તમે પ્રમાણ લઈને ન ચાલો અને આપણે 2000 આવનારું 21-22 વાળું જે સેન્સસ થશે એના પ્રમાણે જોશું તો પણ વધ્યું જ હશે. આ ટ્રેન્ડ એ બતાવે છે કે અંડર 25 પોપ્યુલેશન વધ્યું છે. તો એના માટે એક શબ્દ પ્રયોગ મોદીજી ઘણી વખત કરે છે, એ છે ડેમોગ્રાફિક ડિવિડન્ડ. ઓકે. આ એવી સ્થિતિ હોય કે જ્યારે કોઈ દેશમાં ઇકોનોમિક્સની ભાષામાં 15થી 65 વચ્ચેનું પોપ્યુલેશન છે ને એને ઇન્ડિપેન્ડન્ટ પોપ્યુલેશન કહેવાય, એ અર્નિંગ પોપ્યુલેશન છે. અને બાકીનું જે પોપ્યુલેશન છે એ ડિપેન્ડન્ટ પોપ્યુલેશન કહેવાય, મતલબ એ લોકો પોતાનું કમાતા નહીં હોય. તો કોઈ પણ દેશે જો પૈસાદાર થવું હોય તો એની પાસે જેમ યંગ ફોર્સિસ વધારે હોય એમ એ લોકો વધુ કમાશે, કમાવાવાળાની સંખ્યા ખાવાવાળા કરતાં ઓછી હશે, તો સીધી વસ્તુ જે દેશનો આર્થિક વિકાસ થશે. તો એના માટેનો એક આંકડો છે. અને આ સેમ્પલ સર્વે પ્રમાણે જ અર્બન એરિયામાં અંડર 25 પોપ્યુલેશન 47% છે, રૂરલ એરિયામાં 43% છે. બીજું કીધું છે 30 વર્ષથી ઓછી વસ્તી, બીજું કીધું છે 30 વર્ષથી ઓછી વસ્તી ગુજરાતમાં 55% લોકોની છે, જેમાંથી 57% લોકો 57% લોકો રૂરલમાં છે અને 53% લોકો અર્બનમાં છે. ગ્રામ્ય ક્ષેત્રમાં જવાન લોકો વધારે છે શહેરી ક્ષેત્ર કરતાં. એનું કારણ શું હોય કે શહેરી એરિયામાં વસ્તી નિયંત્રણના જે પ્રોગ્રામ છે સરકારના એ વધુ સફળ છે, એટલે ત્યાં જે નવા છોકરા પેદા થતા હોય એનું પ્રમાણ ઘટવા માંડ્યું છે. અહીંયા હજી એટલું નથી ઘટ્યું. ઇકોનોમિક્સની દ્રષ્ટિએ આ વધુ સારું કહેવાય. બીજું કીધું છે 55% લોકો થઈ ગયા 30 વર્ષથી નાની એજના, 16% લોકો છે 30થી 40ની વચ્ચેના. એટલે લગભગ તમે ગણી શકો કે 71% વસ્તી 40થી નાની એજની છે. તો જવાન વસ્તી કહેવાય, તો બહુ સારી વસ્તુ કહેવાય. એનો મતલબ એવો છે કે આવનારા સમયમાં ઇકોનોમિક ગ્રોથ સારો થશે ગુજરાતનો. ઓકે. માત્ર 8% લોકો 60થી 25 વર્ષની એજના છે, એટલે ડિપેન્ડન્ટ પોપ્યુલેશન ઘણું ઓછું છે. આને ડેમોગ્રાફિક ડિવિડન્ડ કહેવાય. બીજી વસ્તુ, પોપ્યુલેશન ગ્રોથ 70ના દશકાથી ડિક્લાઇન ઉપર છે, પણ અર્બન પોપ્યુલેશન ઘણું વધી ગયું છે. એટલે 2011ની વસ્તી ગણતરીમાં 42% શહેરી વસ્તી હતી
આ વર્ષના બજેટમાં 2022ના ગુજરાતના બજેટમાં સરકારે આંકડો દીધો છે કે લગભગ 48% લોકો શહેરી એરિયામાં રહે છે. તો ગામડા ખાલી થાય છે, પલાયન થાય છે, એ એક સમસ્યા છે આપણા માટે. એના માટે સરકારે એક રર્બન મિશન ચાલુ કર્યું છે. ગુજરાત બજેટના લેક્ચરમાં પણ વાત થઈ હતી, આપણે ન જોયું હોય તો ખાસ જોઈ લેજો. કોઈ પણ એક્ઝામ આપ્યા પહેલાં ભારતનું બજેટ, ગુજરાતનું બજેટ, 2 લેક્ચર ખાસ જોવા. હા, ઘણા બધા ક્વેશ્ચન તમને બોનસ મળી શકે. સેક્સ રેશિયો, જેન્ડર રેશિયો 1970ના દશકથી ઘટ્યો છે ઘણો. 70ના દશકમાં લગભગ 934 મહિલાઓ હતી દર 1000 પુરુષોએ. એની સામે અત્યારે 911 મહિલા છે દર 1000 પુરુષોએ. હમણાં એક નેશનલ ફેમિલી હેલ્થ સર્વે આવ્યો તો જેનાથી લોકોએ આમ હેડલાઇન્સ છાપી દીધી કે ઓહો ભારતમાં સેક્સ રેશિયો ઇમ્પ્રૂવ થઈ ગયો. નથી થયો, હજી બહુ ઉતાવળ નહીં કરો. એ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે માત્ર 2021નો આંકડો કહે છે કે 2021ના એક જ વર્ષમાં 1000 છોકરાઓની સામે 1020 છોકરીઓ જન્મેલી છે. એક જ વર્ષની છોકરીઓ વધારે જન્મેલી છે. એટલે ઓવરઓલ સેક્સ રેશિયો ઓછો જ છે હજી. એનાથી સોશિયો ઇકોનોમિક ઇમ્પેક્ટ આપણને કીધી છે. છોકરીઓની વસ્તી ઘટતી જાય. ચાઇનામાં પણ આવો જ પ્રોબ્લેમ થયો છે અત્યારે. છોકરીઓની વસ્તી ઘટી ગઈ છે. ત્યાં વન ચાઇલ્ડ પોલિસી સ્ટ્રિક્ટલી ફોલો કરતા હતા એ લોકો કે એક જ બાળક હોવું જોઈએ. અને ત્યાં પેલું ગર્ભપાત કરાવવાની મનાઈ નહોતી. આપણે તો ગર્ભ પરીક્ષણ કરવાની જ મનાઈ છે, ત્યાં મનાઈ નહોતી. તો ત્યાંના મા બાપે પણ છોકરીઓના ગર્ભપાત કરાવી અને અત્યારે સેક્સ રેશિયો ઘણો ઘટી ગયો છે. તો હવે ત્યાં લગ્નમાં છોકરીના મા બાપ દહેજ માગે છે કે તમે અમને પૈસા આપો તો મારી છોકરી તમારા છોકરાને આપો. તો સોશિયો ઇકોનોમિક ઇમ્પેક્ટ કીધું છે આપણને, સામાજિક આર્થિક અસરો. તો એ સુધારવો બહુ જરૂરી છે. હજી ખુશ થવાની જરૂર નથી. એમ પોઝિટિવ ડેવલપમેન્ટ છે, બહુ સારું કહેવાય. પોઝિટિવ નોટ લખવાની. ઓકે. બીજી વસ્તુ, છેલ્લા 5 વર્ષમાં આ સેક્સ રેશિયો, બાળકોનો સેક્સ રેશિયો સુધરી ગયો છે. ઓકે, એટલે 5 વર્ષ પહેલાં દર 1000 બાળકોએ 919 બાળકી છોકરીઓ પેદા થતી હતી. એની જગ્યાએ હવે 929 છોકરીઓ થઈ ગઈ. તો સારું કહેવાય, પોઝિટિવ ડેવલપમેન્ટ છે, એ લખવું જોઈએ. આપણે બેટી બચાવો બેટી પઢાઓ આંદોલન આપણું ગુજરાત સરકારનું સફળ છે, એનો મતલબ એવો થયો. પોપ્યુલેશન ગ્રોથ રેટની વાત થઈ આપણે, તો તમે જોઈ શકો છો 70ના દશક સુધી ગ્રોથ રેટ વધુ હતો. પછી ગ્રોથ રેટ ઘટ્યો છે, ગ્રોથ નથી ઘટ્યો. વસ્તી વધવાનું નથી ઘટ્યું, પણ વસ્તી વધવાની સ્પીડ જે હતી એ ઘટી ગઈ છે. ભારતમાં પણ ઘટી છે, ગુજરાતમાં પણ ઘટી છે. સારી વસ્તુ કહેવાય, પોઝિટિવ ડેવલપમેન્ટ કહેવાય. બીજું એક આંકડાથી જોઈ શકો છો તમે, આ 2011 સુધીના જ આંકડા છે વસ્તી ગણતરી પ્રમાણેના. તો જે ઓરેન્જ બ્રાઉન વાળું જોવો છો એ રૂરલ છે, ગ્રામ્ય છે, અને ગ્રીન વાળું છે અર્બન છે. તો તમે જોઈ શકો છો શહેરી વસ્તી ઉત્તરોત્તર વધતી જાય છે, ગ્રામ્ય વસ્તી એટલી નથી વધતી. ઓકે, આ બતાવે છે કે સામાજિક રૂપથી લોકો શહેરોથી વધુ આકર્ષાયેલા છે. ઓકે, તો જો ગામડા ખાલી થઈ જાય તો એક ચિંતાજનક વિષય રહેશે. ઓકે, એક તો શહેરોમાં ગરીબી વધી જાય. કંઈ જે લોકો બધા ગામડું છોડીને શહેરમાં આવી જાય છે, બધાની લાઈફ સ્ટાન્ડર્ડ સુધરતા નથી. ઓકે, નહીતર તો શહેરોમાં આટલી મોટી ઝૂંપડપટ્ટી ઇલાકા હોત જ નહીં. ઓકે, તો એક તો એ લોકોની સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વાં કરતાં ઘટી જાય છે. બીજું, ખેતીવાડીને એ બધાને પણ અસર થશે. ઓકે, આમાં અર્બન ગ્રોથ રેટ, શહેરી વિકાસ નો રેટ જોઈ શકો છો તમે. કચ્છમાં વધ્યો છે એનું કારણ કંડલા મુન્દ્રા છે. બાકીના ગુજરાતમાં રાજકોટમાં સૌથી વધુ અર્બન ગ્રોથ રેટ છે. સુરત તો ઓલવેઝ હાઈ હોય જ છે. ઓકે, કારણ કે બાકીના જગ્યાઓથી સુરતમાં જે ઓલા કામદારો, જે માઇગ્રન્ટ લેબરર્સ હોય, એ આવવાનું પ્રમાણ સૌથી વધારે છે. ઓકે, અને અર્બન અને શહેરી વસ્તીની ટકાવારી પણ ઉત્તરોત્તર વધી છે, એ પણ જોઈ શકો છો. આ એક મેજર ચેન્જ. તો આશા કરીએ છીએ પેપર સોલ્યુશન તમને ગમ્યું હશે. નેક્સ્ટ આપણે મળશું આના પછીના GS પેપર 2 બંધારણવાળા પેપરમાં. તો બાકી જોતા રહેજો. આપણી મેઇન સિરીઝ કેવી લાગે છે કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. કંઈ સુધારા વધારા હોય તો જણાવજો. કયો ક્વેશ્ચન સૌથી વધારે ગમ્યો એ પણ કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. અને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.